નમોસ્તુ 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 પ્રણમલોય સૌત્રિકાળવર્તી અર્હંતાણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી ઉવજ્જાયણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શાસદો અપાજ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસ્મો પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત. તું સ્થાપનિજને મોક્ષ પંથે ધ્યાનુભવ દેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. કુંદકુદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ ઉત્કૃષ્ટ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે. તેની આપણે કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. કર્તા કર્મ અધિકાર એક એવો અધિકાર, એની રચના સમયસારમાં થઈ ગઈ છે કે જે પોતાના કર્તાપણાની ભ્રાંતિ તોડાવી દે છે. એને જ્યાં સુધી કર્તાપણાનું અજ્ઞાન જીવને ચાલુ રહે છે, ત્યાં સુધી તે અકર્તા સ્વભાવમાં આવતો નથી. અને અકર્તા સ્વભાવમાં નથી આવતો તે જાણનાર દેખનાર પણ રહી શકતો નથી. એવી કોઈ સ્થિતિ, આખી ભેદ જ્ઞાનની પ્રક્રિયા આ કર્તા કર્મ અધિકારમાં, કર્તા કર્મનું જે અજ્ઞાન છે તે કેવી રીતે જાય, કે તે કર્તા કર્મના જ્ઞાન વડે જ જાય. કર્તા કર્મનું અજ્ઞાન દ્રવ્યની દ્રષ્ટિપૂર્વક કર્તા કર્મનું જ્ઞાન પ્રગટ થાય ત્યારે ખરેખર કર્તા કર્મના અજ્ઞાનનો અભાવ થાય ને થાય જ. એવી કોઈ ચર્ચા આ 97 નંબરની ગાથામાં ભરેલી છે. અનાદિકાળથી જીવને પોતાના પરિણામની સ્થિતિનું વાસ્તવિક જ્ઞાન નથી. એનું કારણ એ છે કે પોતાના દ્રવ્ય સ્વભાવનું યથાર્થ જ્ઞાન નથી. જ્યાં સુધી પોતાની ત્રિકાળી સત્તાનું વાસ્તવિક જ્ઞાન જીવને પ્રગટ થતું નથી, ત્યાં સુધી તેને યથાર્થપણે પર્યાયનું જ્ઞાન પણ વ્યવસ્થિત ખ્યાલમાં આવતું નથી. પણ દ્રવ્યનું જ્ઞાન થયા પહેલાં પણ, સમ્યક દ્રષ્ટિ થયા પહેલાં પણ, આત્મા જ્ઞાની થયા પહેલાં પણ, કોઈ અજ્ઞાની જીવના જ્ઞાન પરિણામમાં પણ એવી એક સ્થિતિ દ્રવ્ય અને પર્યાયના જ્ઞાનની ઉપસ્થિત થઈ જાય છે. એ દ્રવ્ય પર્યાયના જ્ઞાનની સ્થિતિ ઉપસ્થિત અજ્ઞાન દશામાં થાય છે ત્યારે એ પરિણામ પ્રત્યેથી ઉપેક્ષિત ભાવ એનો પ્રગટ થવાનું ચાલુ થઈ જાય છે. જ્યાં સુધી
આવી જ્ઞાનમાં યથાર્થતા દ્રવ્ય અને પર્યાયના જ્ઞાનની પણ જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી તે પર્યાયની ઉપેક્ષા કરી અને દ્રવ્ય તરફ વળવાના પુરુષાર્થે ચડી શકતો નથી. એ તો એક સહજ વાત છે, સ્વાભાવિક વાત છે કે જ્ઞાની થાય ત્યારે તો દ્રવ્ય પર્યાયનું જ્ઞાન હોય જ યથાર્થ. એમાં તો કોઈ શંકાનો પ્રશ્ન નથી, એમાં તો કોઈ આશંકા પણ નથી. પણ અહીંયા તો જે જ્ઞાની થયો નથી, જેને દ્રવ્ય દૃષ્ટિ થઈ નથી, જેને શુદ્ધાત્માનું સમ્યક જ્ઞાન ભાન ધ્યાન થયું નથી, એવો અજ્ઞાની જીવ પણ જ્યારે પ્રયોગના રસ્તે ચડી જાય છે, જ્યારે યથાર્થ જ્ઞાન એને ભલે વિકલ્પાત્મક દશામાં થતું હોય પણ એવી એક જ્ઞાનની લક્ષ્મી ઉત્પાદ રૂપે ઉદય થવા માંડે છે કે જેમાં તેને એક વ્યવસ્થિત દ્રવ્ય શું અને પર્યાય શું એવું જ્ઞાન થવા માંડે છે. એ જ્ઞાન ભલે હજી ધારણા જ્ઞાન હો, ભલે હજી અનુમાન જ્ઞાન હો, ભલે હજી નિર્વિકલ્પ સ્વસંવેદનવાળું જ્ઞાન ન હો, પણ એવા જ્ઞાનથી આગળ વધીને જ જીવ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપે પરિણમી શકે છે. જો ક્યાંય કોઈ શરૂઆત જ ન થતી હોય અને એક અજ્ઞાની ને એક જ્ઞાની, માત્ર એવું જ પ્રકરણ જો આપણે વિચારીએ તો કોઈ જીવ અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં આવી જ ન શકે ક્યારેય પણ. છે ભાગલા એમ કે કોઈ પણ સમયે જીવ જ્યારે અજ્ઞાની છે ત્યારે જ્ઞાની નથી હોતો અને જ્ઞાની હોય છે ત્યારે અજ્ઞાની નથી હોતો. છે સ્વરૂપ એવું, છે સ્થિતિ એવી, પણ છતાંય અજ્ઞાન દશા ચાલતી હોય ત્યારે પણ એક જ્ઞાનનું કિરણ છે, એક જ્ઞાનની એક સ્થિતિ છે, જ્ઞાનનું એક સ્વાભાવિક પરિણમન જે જ્ઞાન 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 જાણવું 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 એ રૂપે ચાલી રહ્યું છે. એવા જ્ઞાનમાં એને દ્રવ્ય શું અને પર્યાય શું, ઉપાદેયભૂત વસ્તુ શું અને ઉપેક્ષારૂપ વસ્તુ શું, એવું એક જ્ઞાન એને સમ્યક જ્ઞાન થયા પહેલાં અજ્ઞાન દશા હોય ત્યારે પણ અજ્ઞાન દશા ઘણી મોડી પડી ગઈ હોય, ઢીલી પડી ગઈ હોય ત્યારે એક એવા જ્ઞાનનો પ્રકાર એને એના જ્ઞાનના પરિણમનમાં ચાલુ થઈ જાય છે. એવો પ્રકાર જ્યારે જીવને ચાલુ થાય છે ત્યારે એને ખરેખર વાસ્તવિકપણે દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ, ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે ઉપાદેયભૂત કરવું અને પર્યાયોની કેવી રીતે ઉપેક્ષા કરવી એ એને ખરેખર ત્યારે ખ્યાલમાં આવી જાય છે. આવી કોઈ સ્થિતિ જ્યારે ચાલતી હોય છે ત્યારે આ 97 ગાથામાં જે કહેવા માગે છે એમાં જ્યારે અજ્ઞાન દશા સિદ્ધ કરી અને અજ્ઞાન દશા સિદ્ધ કર્યા પછી જ્યારે આ જ્ઞાન દશાનું પરિણમન આવે છે, જ્ઞાન દશાનું પરિણમન આવે છે ત્યારે એ જ્ઞાન દશાના પરિણમનમાં ખ્યાલ આવે છે કે ખરેખર આવો મારો સ્વભાવ છે, આવી મારી સ્થિતિ છે, આવું મારું વાસ્તવિક તત્વ ચાલી રહ્યું છે. જ્યારે એવી એક સ્થિતિ અહીંયા આ 97 નંબરની ગાથામાં અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા કેવી રીતે પ્રગટ થાય એનું પ્રકરણ અહીંયા અત્યારે આપણે ચાલી રહ્યું છે. એવી કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા આ 97 ગાથામાં રહેલી છે. 97 ગાથા આપણે લગભગ 2 રવિવારથી તો ચાલે છે. ખૂબ જ સુંદર ગાથા છે અને એ ગાથામાં આખી અજ્ઞાનીની અજ્ઞાન દશા અને અજ્ઞાનીની અજ્ઞાન દશા જાય અને જ્ઞાનીની જ્ઞાન દશા કેવી રીતે પ્રગટ થાય એનું પ્રકરણ મુખ્યપણે બતાવવામાં આવેલું છે કે અજ્ઞાન દશામાં કર્તા પ્રતિભાસિત કેવી રીતે થાય છે અને જ્ઞાન દશામાં પણ અકર્તા કેવી રીતે પ્રતિભાસિત થાય છે. એટલે આ જ્ઞાન દશા અને અજ્ઞાન દશા એમાં આ કર્તા અને અકર્તાનો પ્રતિભાસ એ આમાં મૂળ બતાવવામાં માગે છે. કર્તા અને અકર્તાનો પ્રતિભાસ એટલે કે અજ્ઞાનીને એમ ભાસે છે કે હું કર્તા થઈ ગયો છું, પરિણામનો, વિભાવનો, રાગાદી ભાવનો હું કર્તા થઈ ગયો છું એમ એને લાગે છે. અને જ્ઞાની જ્યારે જ્ઞાનમય દશામાં પરિણમિત થાય છે ત્યારે એ જ્ઞાનીને ખ્યાલ આવે છે કે હું ખરેખર પૂર્વે પણ કર્તા નહોતો થયો, પૂર્વે પણ મને કર્તાનો પ્રતિભાસ થતો હતો અને એ પૂર્વે પણ કર્તાનો પ્રતિભાસ થતો હતો
તે ક્યારે એને ખબર પડે કે જ્યારે તે જ્ઞાની થઈ જાય, જ્ઞાન પરિણામ આત્મા સાથે અભેદ થઈને સમ્યક પ્રકારે પરિણમી જાય, ત્યારે એ જ્ઞાની થાય છે. અને જ્ઞાની થતાં એને ખ્યાલ આવે છે કે હું પૂર્વે પણ કરતા હતો નહીં, મને કર્તાનો પ્રતિભાસ થતો તો, મને એવું લાગતું હતું કે હું કરતા થઈ ગયો છું. અને જ્ઞાની થાય ત્યારે એને એમ થાય છે કે ઓહો, આ અકર્તાય પ્રતિભાસિત થઈ ગયો, હું તો જેવો છું એવો જ છું. ના તો હું કરતા બન્યો હતો, ના તો હું અકર્તા થયો છું, હું તો જેવો છું એવો જ છું. આ કરતા થવું અને અકર્તા પ્રતિભાસવું ને કરતા પ્રતિભાસવું ને અકર્તા પ્રતિભાસવું એ પરિણામના ધર્મોમાં જાય છે. હું તો જેવો છું તેવો જ છું, હું તો શાશ્વત અપરિણામી તત્વ છું, હું તો એક જ્ઞાયક ભાવ છું, હું તો ટંકોત્કીર્ણ પદાર્થ છું. એવી એને પોતાની નિર્લેપતા પર્યાયથી ભાસવા માંડે છે. એવો નિર્લેપ સ્વભાવ કે જેમાં કોઈ લેપ લાગ્યો નથી પર્યાયનો, પણ અશુદ્ધતાનો તો લેપ છે નહીં, કર્મનો તો લેપ છે નહીં, રાગાદી ભાવનો લેપ તો છે નહીં, પણ નિર્મળ પરિણામથી પણ ત્રિકાળી દ્રવ્ય કદી લેપિત થતું નથી. પણ એ નિર્મળ પરિણામ પ્રગટ થાય ત્યારે એને એવો ખ્યાલ આવી જાય છે કે ઓહો, આ તો પરિણામની અશુદ્ધતા અને શુદ્ધતાના ધર્મો હતા, હું તો પ્રથમથી શુદ્ધ હતો એવો ને એવો શુદ્ધ છું. એવો જ્યારે એને ખ્યાલ આવે છે ત્યારે એ જીવ જ્ઞાની થઈ જાય છે. અને એ જ્ઞાની થતાં એને ખ્યાલ આવે છે કે આ કર્તાનોય પ્રતિભાસ થતો હતો અને હવે મને અકર્તાય પ્રતિભાસિત થાય છે. હું તો જેવો છું તેવો જ જાણનાર તત્વ છું, જાણનાર તત્વ છું, જાણનાર તત્વ છું, એમ એને ખ્યાલમાં આવે છે. એવું પ્રકરણ અહીંયા આ સુંદર રીતે ચાલી રહ્યું છે. આ આખી જ્ઞાનીની ચર્ચા જે આવે છે એ એનો બીજો પેરેગ્રાફ છે. આમ તો પહેલા પેરેગ્રાફમાં આખી વાતચીત કરી છે, પછી એના 2 પેરેગ્રાફ પાડી અને અજ્ઞાન દશા અને જ્ઞાન દશાનું વર્ણન કરવામાં આવેલું છે. કોઈ પણ ગાથા જ્યારે આપણે વિચારતા હોય, જ્યારે એનો અભ્યાસ કરવો હોય, જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં એનું આપણે તત્વ સાંભળવું હોય, ત્યારે મૂળ ગાથા પહેલાં શાંતિથી, ભલે અડધી કલાક થાય પણ મૂળ ગાથા પહેલાં શાંતિથી એણે વાંચવી જોઈએ. જ્યારે એ મૂળ ગાથા એને વાંચે છે ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે ખરેખર આચાર્ય ભગવાનનું કથન આમાં શું કહેવાનું છે. પછી જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળે છે અને આચાર્ય ભગવાનના કથન સાથે એને મેળવણી કરે છે, ત્યારે એને વાસ્તવિક બરાબર ખ્યાલ આવી જાય છે કે મારું સ્વરૂપ આવું જ છે. મને અત્યાર સુધી અજ્ઞાન દશામાં આવું ભાસતું હતું અને હું પણ જ્ઞાની થાઈશ કે જ્ઞાની હમણાં થયો કે જ્ઞાની થઈ ગયો તો મને મારું સ્વરૂપ આવું ભાસે છે, એમ એને ખ્યાલ આવી જાય છે. એવી કોઈ આ અપૂર્વ ગાથામાં આખું વર્ણન અહીંયા કહેવા માગે છે. જો આ પહેલાં આ ગાથા છે, એ કારણે આત્મા કહ્યો કરતા સહુ નિશ્ચય વિદે, એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. જેને જ્ઞાન થઈ જાય સમ્યક, જે જ્ઞાની થઈ જાય એ સકલ કર્તૃત્વને, સર્વ પ્રકારના કર્તાના ભારને, કર્તાના બોજને, જ્યાં એને બોધ મળે આવો, જ્યાં એને બોધ નહોતો મળતો ત્યાં સુધી અબોધ હતો. અબોધ એને હતો કારણ કે એને બોધ મળતો નહોતો, પણ બોધ મળ્યો આચાર્ય ભગવાનનો અને પૂજ્ય ગુરુદેવશ્રીનો, ત્યાં એને ખ્યાલ આવી ગયું કે ઓહો હો, મારામાં તો જ્ઞાન થાય છે, હું તો જ્ઞાન પરિણામથી સભર છું અને મારો આત્મા તો જ્ઞાયક ભાવ છે. એવો જ્યાં એને ખ્યાલ આવી જાય છે ત્યાં સર્વ પ્રકારના કર્તૃત્વનો ભાર એને ઉતરી જાય છે કે હું કરતા છું જ નહીં, હું કરતા પૂર્વે પણ થયો નહોતો, મને ભ્રાંતિ થઈ ગઈ હતી હું કરતા હતો. એવો આ સકળ કર્તૃત્વનો ભાર જ્યારે એ છોડી દે છે ત્યારે એ જ્ઞાન સ્વભાવમાં, અકર્તા સ્વભાવમાં, જાણનાર દેખનારમાં આવી જાય છે. એવી કોઈ મહત્ત્વપૂર્ણ ગાથા છે. આપણે એનો પહેલો પેરેગ્રાફ જોઈને પછી તરત બીજા પેરેગ્રાફ ઉપર જાય છીએ. પહેલો તો જોઈ લીધો છે. આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત એટલે કે એકમેક મળી ગયેલા સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, અર્થાત પૂદગલ કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી, જેની ભેદ સંવેદનની ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે. આ બધું અજ્ઞાન દશાનું વર્ણન ચાલે છે કે અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને એને સ્વાદનું સ્વાદન એટલે કે મિલિત થઈ ગયું છે. એટલે કે જ્ઞાનના પરિણામ અને રાગના પરિણામ એનું ભેદજ્ઞાન નહીં હોવાને કારણે બે એકમેક લાગે છે.
અને પૂતગલ કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળ પણ એકરૂપે અનુભવન હોવાથી જેની ભેદ સંવેદનની એટલે ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે, જેને ભેદ જ્ઞાનનો પ્રકાર ઉદિત થતો નથી, રાગાદી ભાવરૂપ હું એટલે કે રાગ ને જ્ઞાનની કાંઈ જુદાઈ જ ની ખબર જ નથી એને. એકલો રાગ જ પરિણમિત, રાગ જ પરિણમિત, રાગ જ પરિણમિત, બહિર્લક્ષી પરિણામ હોય ને એમાં એ જ ચાલ્યા કરતું હોય. થોડી કે ભેદ જ્ઞાનની ખરેખર વિકલ્પાત્મક દશામાં પણ સ્થિતિ જ્ઞાન જુદું ને રાગ જુદું એવી ન થાય ને તો એકલું રાગરૂપ આમ કસાયરૂપ પરિણમન જ ચાલ્યા કરે પ્રત્યેક સમયે. અને એમાં એને થોડુંક શુભભાવરૂપ પરિણમન ચાલે, શાસ્ત્ર સ્વાધ્યાયનું પરિણમન ચાલે, દેવદર્શનનું પરિણમન ચાલે, ભગવાનની ભક્તિ પૂજાનો ભાવ ચાલે, વ્રત નિયમ તપ થોડાક ચાલવા માંડે તો એમાં એને સંતોષાઈ જવાનો પ્રકાર પણ ચાલુ થઈ જાય. છે એકત્વ બુદ્ધિ, છે રાગ સાથે મિલિત જ્ઞાન, પણ એને એમાં ભેદ જ્ઞાનનો ખરેખર એની શક્તિ બીડાઈ ગઈ હોવાને કારણે એને એમ જ થાય છે કે આ કરું છું એ બરાબર જ છે, આ પરિણામ બરાબર જ ચાલે છે. બિલકુલ એ પરિણામ બરાબર નથી. એકાંતે વિભાવરૂપ પરિણામ, એકાંતે અજ્ઞાનરૂપ પરિણામ, એકાંતે મિથ્યા જ્ઞાનરૂપ પરિણામ ચાલે છે. એને ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ ગયેલી છે એમ કહેવામાં આવે છે. એવો અનાદિથી છે આ. તેથી તે પરને અને પોતાને એકરૂપ જાણે છે. કેવો જાણે છે? રાગને અને પોતાને એકરૂપ જાણી લે છે. તેથી હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ પોતાનો વિકલ્પ કરે છે. ક્રોધ છું એવો આત્મવિકલ્પ કરે છે. એટલે કે હું રાગી થઈ ગયો છું, હું ક્રોધી છું, હું માયાવી છું, હું માન કસાઈવાળો છું, એવો થોડીક સમજણો એવો વિકલ્પ નથી કરતો હું આવો છું એમ. પણ એ એવો થઈ જાય છે એને ખબર નથી પડતી. કોઈ એમ કહેતું નથી કે હું ક્રોધિત થઈ ગયો, હું ક્રોધી થઈ ગયો છું, હું રાગી થઈ ગયો છું, હું ક્રોધમાન માયા લોભવાળો થઈ ગયો છું, એમ કોઈ કહેતું નથી. આત્માર્થી જીવ ગુરુદેવનો શિષ્ય હોય, સાંભળતો હોય, જે નિરંતર એમ બોલતો નથી. એને એવું લાગતું નથી હું આવો થઈ ગયો છું. પણ અજ્ઞાન દશા એટલી બધી ગાઢી થઈ ગયેલી છે કે એને એનો વિવેકપૂર્વક ભેદ જ્ઞાન જ નથી ચાલતું. એ અભેદ પણ એમ જ પરિણયમાં કરે છે. પણ ભેદ જ્ઞાન ભાષિત જ નથી થતું કે આ જુદી કંઈક વસ્તુ છે ને આ જ્ઞાન જુદી વસ્તુ છે. જ્ઞાનમાં જાણવું જુદી વસ્તુ છે ને આ જણાવવું જુદી વસ્તુ છે. જ્ઞાન જાણનાર જુદી વસ્તુ છે ને આ પ્રતિભાષિત થતી વસ્તુ જુદી છે. એમ બેની જુદાઈ જ ભાસતી નથી, એકરૂપપણું ભાષે છે. એને એમ કહે છે કે ક્રોધ ઇત્યાદિ આત્મવિકલ્પ પોતાનો વિકલ્પ કરે છે અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો. જુઓ, વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો એટલે અનાદિથી વિકલ્પ રૂપે જ પરિણમ્યા કરે છે. વારંવાર અનેક રૂપે પરિણમતો એટલે અનાદિથી વિકલ્પ રૂપે જ નિરંતર પરિણયમાં કરે છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ રૂપે તેને પરિણમતો થકો કરતા પ્રતિભાષિત થાય છે. આ પરિણમતો થકો કેવો છે? તો કે એ કરતા પ્રતિભાષિત થાય છે. આવી કોઈ સ્થિતિ છે ને, આવી કોઈ સ્થિતિ એમાં રહેલી છે. હા, આવી કોઈ સ્થિતિ રહેલી છે ત્યારે એ જીવ ચેતી જાય છે. ત્યારે કોઈ આચાર્ય ભગવાનનો ઉપદેશ, જ્ઞાનીઓનો ઉપદેશ જાણી અને એને ખરેખર કોઈ ચેતવાનો પ્રસંગ બને છે. એને કોઈ એક જ્ઞાનનું કિરણ અંદરથી બહાર એવું નીકળે છે કે જેમાં જ્ઞાન જ છે એવો કોઈ એને એક ભાસ જ્યાં થવા માંડે છે, એવો જ્યાં એને ખ્યાલ આવવા માંડે છે, ત્યારે આપણે ગયા રવિવારે પણ ચર્ચા લીધી હતી કે બે પર્યાય વચ્ચેનું પહેલાં ભેદજ્ઞાન કરે છે. કારણ કે આ ભેદ સંવેદન શક્તિ બીડાઈ ગઈ છે, ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે. એ કેવી રીતે બીડાઈ ગઈ છે કે રાગ સાથે જ્ઞાનની એકત્વ બુદ્ધિ એકમેકપણું ચાલે છે. એટલે જ્યારે એ રાગની પર્યાય અને જ્ઞાનની પર્યાયની બેની જુદાઈ એને ભાષે છે, જ્યારે બે જુદા જુદા ભાસવા માંડે છે ત્યારે જ્ઞાન પરિણામ કોઈ પૃથક દેખાય છે અને રાગાદી ભાવ જુદા પરિણમતા હોય એવું વિકલ્પાત્મક દશામાં પણ અમુક અંશે ખ્યાલ આવી જાય છે. કારણ કે એવું એક જ્ઞાનનું પરિણમન સ્મરણ જ્ઞાન રૂપે અંદર ચાલુ થઈ જાય છે. એ સ્મરણ જ્ઞાન એક એવી વસ્તુ છે કે એના જ્ઞાનના સ્મરણમાં જ્યારે રાગનું પરિણમન હોય ત્યારે પણ હું જ્ઞાન છું એવું કોઈ સ્મરણ એક અજ્ઞાન દશામાં પણ વિકલ્પાત્મક દશામાં પણ જ્ઞાની થવાનો જીવ હોય, અજ્ઞાન દશા છૂટવાની હોય ત્યારે એવું એક જ્ઞાન પરિણમન જે ચાલતું હતું એ જ્ઞાન પરિણમન પકડાવા માંડે છે. જ્ઞાન પરિણમન તો ચાલે જ છે, એ ચૈતન્યનું પરિણમન છે, આત્માનું પરિણમન છે. જ્ઞાન પરિણમન છે એ કોઈ રાગનું કે પૂતગલનું પરિણમન નથી.
રાગ છે એ પૂદગલનું પરિણમન છે પરલક્ષી ભાવ હોવાને કારણે, જ્ઞાન છે એ આત્માનું પરિણમન છે ચૈતન્ય ભાવ હોવાને કારણે. એવું એ જ્ઞાન પરિણમન ચાલતું હતું, એને ખ્યાલમાં આવવા માંડે છે કે ઓહો મારા પરિણામમાં તો જાણવું છે, મારા પરિણામમાં તો જ્ઞાન થાય છે. એવી કોઈ એક ભેદ જ્ઞાનની એક શક્તિ એને અંદરથી ખીલતી દેખાવા માંડે છે કે ઓહો મારે તો જ્ઞાન છે, હું તો જ્ઞાન છું, હું તો જ્ઞાન છું. એવી ભેદ જ્ઞાનની શક્તિ જ્યારે દેખાવા માંડે છે ત્યારે ખરેખર એને જ્ઞાની થવાનો અવકાશ થાય છે. એ આપણે ગયા રવિવારે ભેદ જ્ઞાનનો બધો પ્રકાર જોઈ લીધેલો કે જ્ઞાની આવી રીતે થાય, રાગથી કેવી રીતે જુદો પડે, બે પર્યાયથી કેવી રીતે જુદો પડે, જ્ઞાનને રાગની ભિન્નતા કરીને પછી જ્ઞાનનું પરિણમન સતતપણે કેવી રીતે અંદરમાં ચાલવા માંડે, કેવી રીતે એને એક નિર્ણયની ભૂમિકા આવે, એ નિર્ણય આવ્યા પછી કેવી રીતે એ નિર્ણય એનો યથાર્થપણે દ્રઢપણે પરિણમવા માંડે અને એ દ્રઢપણે પરિણમતા જ્ઞાન પરિણમતું નિર્ણયવાળું થાય ત્યાં શ્રદ્ધામાં મિથ્યાત્વની એવી કોઈ માત્રા ઘટવા માંડે, એવો મિથ્યાત્વનો કસાય મંદ થવા માંડે, એવી મિથ્યાત્વની મંદતા થવા માંડે, એ પહેલાં મિથ્યાત્વ ગળવા માંડે. હજી ટળ્યું ન હોય, ટળે ત્યારે તો સમ્યક દર્શન થાય, પણ એ ગળવાનું શરૂઆત નિર્ણયના કાળમાં જ્ઞાનની ભૂમિકા આવે ત્યારે ચાલુ થઈ જાય. એવી કોઈ ભૂમિકા આવ્યા પછી એ ખરેખર પોતે આખા પોતાના સ્વભાવને અનુભવ કરતો જ્ઞાનમાં જ્ઞાયક જ જણાઈ રહ્યો છે, એટલે કે જાણનારો જ જણાઈ રહ્યો છે. એટલે કે મારા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા 17-18 ગાથામાં કીધું એમ અનુભવમાં આવી રહ્યો છે. એવી કોઈ મારી સ્થિતિ અંદર ચાલી રહી છે. એવું જ્યાં એને જ્ઞાન ભાન થતાં એને ખરેખર આત્માનો સ્વભાવ ખ્યાલમાં આવી અને એ જીવ ખરેખર સમ્યક પ્રકારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને ખરેખર સમ્યક જ્ઞાનરૂપ પરિણમી અને જ્ઞાની થઈ જાય છે. હવે આવો ભેદદાન કરીને જ્ઞાની થયો એની સ્થિતિ શું હોય છે એનું વર્ણન અહીંયા હવે આ બીજા પેરેગ્રાફમાં કહેવા માગે છે. બીજો પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સમજવા જેવો છે. જ્ઞાનીનું પરિણમન પણ કેવું હોય એ સમજવા જેવું છે. પહેલાં જ્ઞાની કેમ થવાય એ સમજવા જેવું છે. જ્ઞાનીનું પરિણમન સમજતા કોઈ જ્ઞાની નથી થઈ જતો. અજ્ઞાન દશા કેવી રીતે એનું પહેલાં જ્ઞાન થવું જોઈએ, એ અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા કેવી રીતે પ્રગટ થાય એનું ભાન થવું જોઈએ, ત્યારે જીવ જ્ઞાની થાય છે. પછી જ્ઞાની થયા પછી જ્ઞાનીનું પરિણમન કેવું હોય છે એ પણ બહુ અત્યંત સમજવા જેવું છે. જ્ઞાનીનું પરિણમન પણ જો યથાર્થ નથી સમજાતું ને તો ખરેખર ભ્રમણાઓ ખૂબ ચાલવા માંડે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણીવાર સ્પષ્ટતા કરી. આપણે સરદાર શેરવાળા શેઠિયાજી હતા એના બાબતમાં કે ભાઈ એમણે કીધું કે જ્ઞાની થયા પછી તો એમ કે જ્ઞાની થયા પછી કાંઈ એને કસાય ભઠ્ઠી જેવો થોડો લાગે. જેમ સોગાનીજીએ કીધું કે ભાઈ કસાય એને ભઠ્ઠી જેવો લાગે છે, તો કે જ્ઞાની થયા પછી કાંઈ એને કસાય થોડો હોય. જ્ઞાનીને તો જ્ઞાન પરિણમન ચાલતું હોય, એને દુઃખ કેવું, એને દુઃખ શેનું? જ્ઞાનીને શેનું દુઃખ હોય? જ્ઞાની તો સુખમય હોય, જ્ઞાની તો આનંદમય હોય. જ્ઞાનીને સુખ સિવાય શું હોય? તો કે એમ નથી ભાઈ. જ્ઞાનીને જેટલો કસાઈ ગયો છે એટલું સુખ છે, જેટલો કસાય મોજૂદ છે એટલું દુઃખપણે પણ પરિણમન ચાલુ છે. જ્ઞાનીની સ્થિતિ પણ એવી હોય છે. જ્ઞાની થયો, સમ્યક દ્રષ્ટિ થયો, એ ચતુર્થ ગુણ સ્થાનવાળો જ્ઞાની છે. એ કેવડી નથી થઈ ગયો. કેવડી થયો એને પૂર્ણ દુઃખનો અભાવ હોય. અજ્ઞાની હોય એને પૂર્ણ સુખનો અભાવ હોય અને એકાંતે દુઃખમય પરિણમન હોય. અને જ્ઞાની જ્યારે થાય જ્યારે અજ્ઞાન દશામાંથી, ત્યારે જ્ઞાનીને સાધકપણું પણ હોય અને એની સાથે એને બાધકપણું પણ ચાલતું હોય. એટલે જ્ઞાનીનું પરિણમન પણ બહુ સમજવા જેવું છે. જ્ઞાનીને દુઃખ હોય જ નહીં, જ્ઞાનીને તો વિતરાગતા જ હોય અને જ્ઞાનીને રાગ હોય જ નહીં, એવા કથનો સમયસાર પરમાગમમાં પણ ઘણી જગ્યાએ આવે. બે વસ્તુ બહુ સમજવા જેવી છે. દ્રષ્ટિપૂર્વકનું કથન હોય એ એક જુદો વસ્તુ છે, એક જ્ઞાનપૂર્વકનું કથન હોય એ એક જુદી વસ્તુ છે. જ્ઞાનીને દ્રષ્ટિપૂર્વકનું જ્ઞાન નિરંતર ચાલતું હોય છે અને અજ્ઞાની ખાલી જ્ઞાનીની વાત કરે છે પણ એને સમજણ યથાર્થ નથી હોતી. એટલે એ એમ જોવા માગે છે કે જ્ઞાનીને માત્ર વિતરાગતાનું પરિણમન છે, આનંદનું જ પરિણમન છે, કોઈ દુઃખરૂપ હોતું જ નથી કાંઈ. તો કે એ વાત તારી સાચી,
એ દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે, શ્રદ્ધા અપેક્ષાએ વાત છે. શ્રદ્ધા 100% સમ્યક થઈ ગઈ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ છે, એને ખરેખર અનંતાનુબંધીનો કસાય ચાલ્યો ગયો છે ચારિત્ર અપેક્ષાએ, શ્રદ્ધા અપેક્ષાએ મિથ્યા દર્શન ચાલ્યું ગયું છે અને સમ્યક દર્શન થયું છે. એ અપેક્ષાએ, દ્રષ્ટિ અપેક્ષાએ, શ્રદ્ધા અપેક્ષાએ જોવો તો જ્ઞાનીને કોઈ દુઃખનું પરિણમન નથી. જ્ઞાની એકલો આનંદમય વર્તે છે. એની સાથે 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 અહીંયા હમણાં વાત આવશે કે એનું જ્ઞાનનું પરિણમન પણ ચાલુ છે, ચારિત્રનું પરિણમન પણ ચાલુ છે. શ્રદ્ધાનું પરિણમન ચાલુ છે, જ્ઞાનનું પરિણમન ચાલુ છે, ચારિત્રનું પરિણમન ચાલુ છે. તો એમાં કેવી કેવી સ્થિતિઓ વર્તે છે એનું જ્ઞાન પણ જ્ઞાનીને જ્યારે જ્ઞાની થાય છે ત્યારથી ચાલુ થઈ જાય છે. એટલે એ જ્ઞાની ક્યાંય પોતાની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ હોવા છતાં એ પોતે ખાલી શ્રદ્ધામાં સંતોષાતો નથી, કારણ કે એને ખબર છે કે આ તો હજી ચતુર્થ ગુણસ્થાન છે, હજી આગળના કસાયો જવાના બાકી છે, હજી તો અનંતાનુબંધી એક કસાઈ ગયો છે, અપ્રત્યાખ્યાના વર્ણી, પ્રત્યાખ્યાના વર્ણી અને સંજવલનના કસાયો, જે 4 કસાયો છે એમાંની એક કસાઈની 4 ચોકડી ગઈ છે, હજી બીજા 3 કસાયોની 4 ચોકડી, 4 તેરી 12 એવા કસાયો હજી મારી દશામાં મોજૂદ છે. મારા સ્વભાવમાં પરિપૂર્ણતા હોવા છતાં, મારી દ્રષ્ટિ પરિપૂર્ણને ભેટી ગઈ હોવા છતાં મારી દશાનું પરિણમન જે અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે એમાં આવા વિભાવરૂપી પરિણમન પણ ચાલે છે. એનું દુઃખ પણ મને ખ્યાલમાં આવે છે અને જેટલું સ્વભાવ સન્મુખ પરિણમન છે એટલું સુખ પણ મને ખ્યાલમાં આવે છે. એવી જ્ઞાનીની કોઈ સાધક દશા પૂર્વકની બાધક દશા હોય છે, એટલે એ જ્ઞાની બાધક દશાથી વ્યાવૃત થઈ અને ફરી ફરી પોતાના ઉપયોગને જ્ઞાયકમાં લીન કરતો કરતો બાધક દશાથી વ્યાવૃત થઈ, બાધક દશાથી નિવૃત્ત થઈ અને સાધક પોતે કેવી રીતે પરિણમે છે કે ધ્યેય રૂપે પરિણમી જાય છે, ત્યારે એ સાધક એ સદુપયોગ રૂપે પરિણમ્યો તો પાછી એને સદુપયોગની દશા એને ચાલવા માંડે છે. આવી કોઈ સાધકની સ્થિતિ હોય છે. જો કોઈ એક સમયે જ્ઞાની થયો ચતુર્થ ગુણસ્થાન વર્તી, એને પછી કોઈ દુઃખ જ ન હોય, એને પછી કોઈ કસાય ભાવ જ ન રહેતા હોય, તો પછી વિતરાગતામાં એનામાં ફરક શું રહ્યો? તો કેવડીમાં કે યથાખ્યાત ચારિત્રવાળા જીવમાં અને ચતુર્થ ગુણસ્થાનવાળામાં કોઈ ફરક જ ન રહ્યો. એટલે જ્ઞાની થયા પછી પણ વિભાવનું પરિણમન છે એની ચર્ચા આ પેરેગ્રાફમાં ખૂબ સુંદર રીતે આચાર્ય ભગવાન વર્ણન કરે છે. જે રીતે આચાર્ય ભગવાન કહેવા માગતા હોય અને જે રીતે પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવાનના શબ્દનો ખુલાસો કરેલો હોય એ રીતે આપણે વિચારમાં લેશું તો જ આ જૈન દર્શન આપણને વાસ્તવિક રીતે ખ્યાલમાં આવશે. નહીતર ક્યાંક ને ક્યાંક પક્ષની સ્થિતિમાં જીવ એવો અટવાઈ જશે કે એને સમ્યક પ્રકારે જ્ઞાન ભાન થવાનો અવકાશ નહીં થાય. અત્યારે પરમાત્મા પ્રકાશ ચાલે છે મંદિરમાં, 68મી ગાથા આજ પૂરી થઈ, 3 પ્રવચન એના. હવે આખી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા જ આવે, આખી શુદ્ધ સ્વભાવની ચર્ચા આવે, આખી કોઈ પણ ત્રિકાળી દ્રવ્યમાં બંધમોક્ષ નથી, કોઈ પણ ત્રિકાળી દ્રવ્યમાં કોઈ ઉત્પાદ વ્યય નથી, એટલે બંધમોક્ષને કરતો નથી, ઉત્પાદ વ્યયને કરતો નથી. હવે ત્યાં એને બતાવવું શું છે? ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવું છે, પરમ પરિણામિક સ્વભાવ સિદ્ધ કરવો છે, વાસ્તવિક તત્વ સિદ્ધ કરવું છે. હવે એ સિદ્ધ કરવા માટે શું કહે છે કે પરમ પરિણામિક ભાવવાળું ત્રિકાળી દ્રવ્ય છે એ ના તો બંધને કરે છે, ના તો મોક્ષને કરે છે, ના તો ઉત્પાદને કરે છે, ના તો વ્યયને કરે છે. હવે એ ઉત્પાદ વ્યયને બંધ મોક્ષની સ્થિતિ એક બાજુ છે, ત્રિકાળી દ્રવ્ય એક બાજુ છે. એ ત્રિકાળી દ્રવ્ય આને કરતું નથી એમ બતાવવું છે. અહીંયા જે થાય છે એ તો એની પર્યાયમાં થયા કરે છે, પર્યાયમાં કાંઈ થતું જ નથી એમ નથી કહેવા માંગતા. દ્રવ્ય સ્વભાવ બતાવવા માંગે છે, ત્રિકાળી દ્રવ્ય બતાવવા માંગે છે, શુદ્ધ સ્વભાવ બતાવવા માંગે છે, બંધ મોક્ષની પર્યાય નથી એમ બતાવવા માંગે છે. એવા ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન કર, એનું જ્ઞાન કર, એનું ભાન કર, એનું ધ્યાન કર. નવી ઉપજે નવી મરે, બંધોનો બોખો કરે, જીવ પરમથે જોઈ આ જીનવર એવું ભણે, એમ કરીને ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવું છે. પણ એ ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ પૂજ્ય ગુરુદેવ શ્રી પરમાત્મ પ્રકાશની 68 ગાથાથી એવી કરે એકલો દ્રષ્ટિનો વિષય છે. ત્યાં બીજી કોઈ ચર્ચા નથી. દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ પણ નથી હોતી સમ્યક. એવો દ્રષ્ટિનો વિષય બતાવવો છે. એવો દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવે ત્યારે એ દ્રષ્ટિનો વિષય જ્યારે દ્રષ્ટિમાં આવી જાય ત્યારે એ જીવ જ્ઞાની થાય. જ્યાં સુધી દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં ન આવે, 2 ભાગલા બતાવે, ઉત્પાદવેથી રહિત ધ્રુવ બતાવે, આનું પરમ પરિણામિક ભાવ લક્ષણ છે, આના લક્ષણો 4 જુદા છે એમ બતાવે, એ બધું બતાવ્યા કરે જ્ઞાનીઓ, બધી ચર્ચા કરે.
બંધ બોક્સમાં તું કેમ આળોટસ? તું તો ત્રિકાળી દ્રવ્ય છો, તું ત્યાં જા, તું તેનું સ્મરણ કર, તું તેની ભાવના ભાવ. પછી એમ કે પાછા એમે ચેતવણી પણ આપે, એમ કે આ બધું તને ધારણા જ્ઞાનમાં તો ખ્યાલ આવી ગયું, આ બધું ધારણા જ્ઞાનમાં તો તે પકડી લીધું બધું કે ત્રિકાળી દ્રવ્ય આવું છે, પર્યાય આવી છે. હું આવો છું અને મારું પરિણમન જે ચાલે છે એ પરિણમન મારામાં છે જ નહીં, એ બધું તે ધારણા જ્ઞાનમાં તો સંગ્રહ કરી લીધો. પણ જ્યાં સુધી તને આત્માનું વેદન ન આવે ત્યાં સુધી એ તારા માટે કામનું શું છે? પાછું એમે કહે ધારણા જ્ઞાનથી કાંઈ કામ નથી થવાનું, એમ કહે અનુભવ જોઈ, અનુભવ વગર કાંઈ કામ નહીં થાય. અનુભવી જીવને આ ખ્યાલ આવે છે કે પરમ પરિણામિક ભાવ દ્રવ્ય આવું છે ને આ પર્યાયો આવી છે, અને અનુભવ પહેલાં પણ આવો ખ્યાલ આવવા માંડે છે, એને અનુભવ થઈ જાય છે. પણ એને અનુભવ હોવો જોઈએ, ત્રિકાળી દ્રવ્ય જુદું ભાસવું જોઈએ. એટલે એવી ચર્ચાઓ જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલે ત્યારે ઉત્પાદ વ્યયને ભિન્ન કહે, બંધમોક્ષને ભિન્ન કહે, સર્વથા ભિન્ન કહે ત્રિકાળી દ્રવ્યને તેનાથી. તો એ વાસ્તવિક બેના ભાગલા પાડીને ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવું છે અહીંયા. એટલે ત્રિકાળી દ્રવ્ય એવું જ છે કે જેમાં આ કાંઈ છે જ નહીં, પરિણમન જ નથી, અપરિણામી તત્વ છે, ભૂતાર્થ સ્વભાવી છે, એકરૂપ તત્વ છે, અખંડ તત્વ છે, નિર્લેપ છે, નિર્બોધ છે, શાશ્વત છે, ધ્રુવ છે, પરમ પારિણામિક એટલે કે પરમ નિરપેક્ષ ત્રિકાળ કુટસ્થ ધ્રુવ પરમાત્મા છે, એમાં કોઈ પરિણમન નથી. હવે એ પરિણમન નથી એવો ખ્યાલ આવે ત્યારે અપરિણામીને એ ભેટે છે, અને અપરિણામીને ભેટે છે ત્યારે જ્ઞાની થાય છે. હવે એ જ્ઞાની થાય ત્યારે શું થાય એનું વર્ણન અહીંયા અત્યારે આ 97મી ગાથામાં કરવામાં આવે છે. એટલે જે વિષય જ્યાં જે રીતે જે અપેક્ષાએ ચાલતો હોય એ અપેક્ષાઓ જ્ઞાનમાં રાખી અને એને બળ ત્રિકાળી દ્રવ્યનું આવવું જોઈએ, એમ અહીંયા કહેવા માગે છે. એ રીતે આપણે એની સમજણ કરવી જોઈએ. જો હવે આ આપણે પેરેગ્રાફ લઈ છીએ કે અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે ઉપર હતું અજ્ઞાનને લીધે, જ્ઞાનના આદિથી માંડીને ઉપર હતું અનાદિ સંસારથી માંડીને, જ્ઞાનના આદિથી માંડીને એટલે શું કે હવે જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે આદિ થઈ ગઈ. હવે ઓલો સંસાર હતો એ અનાદિથી હતો, એ અનાદિ હતો, એ અનાદિ સંસારનો અંત આવ્યો એટલે હવે સાદી ચાલુ થઈ. એ સાદી ચાલુ થઈ એટલે કે આદિ થઈ ગઈ. પેલા અનાદિથી સંસાર હતો, હવે જ્ઞાન પ્રગટ થયું તો જ્ઞાન આદિથી માંડીને, જ્ઞાન આદિથી માંડીને એટલે જ્ઞાન સમ્યક પ્રકારે પ્રગટ થયું ત્યારથી હવે શરૂઆત શું થઈ એનું વર્ણન હવે આવે છે. પહેલાં કહે છે કે આત્મા જ્ઞાની થઈ ગયો, તો કે જ્યારે આત્મા જ્ઞાની થયો ત્યારે શું થાય, તો કે આત્મા જ્ઞાની થયો ત્યારે જ્ઞાનને લીધે એટલે સમ્યક જ્ઞાનને લીધે, એટલે કે જ્ઞાનના યથાર્થ પરિણમનને લીધે, એટલે કે જ્ઞાયકની સન્મુખ જ્ઞાયકને જ્ઞેય બનાવીને જ્ઞાન પરિણમ્યું ત્યારે શ્રદ્ધાએ આ હું છું એમ પ્રતીત કરી ત્યારે જ્ઞાનનું પરિણમન જ્ઞાયકને જ્ઞેય બનાવીને પ્રગટ થયું. એ સમ્યક જ્ઞાનમાં જ્ઞાનના આદિથી માંડીને એટલે કે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી, જ્યારથી સમ્યક જ્ઞાન જ્ઞાનીને પ્રગટ થયું એ જ્ઞાનની આદિ થઈ ત્યારથી માંડીને જ્ઞાનીને શું થાય છે તો કે જ્ઞાનના આદિથી માંડીને પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, ઉપર શું હતું કે મિલિત એકમેક મળી ગયેલા સ્વાદનું સ્વાદન અનુભવ હોવાથી, અહીંયા મિલિત શબ્દ હતો, અહીંયા પૃથક સ્વાદ છે. અહીંયા મિલિત સ્વાદ એટલે જ્ઞાનને રાગ બે જાણે એકમેક થઈ ગયા હોય એવી જુદાઈ જ કાંઈ ભાસતી નહોતી, એનો અર્થ એકમેકતા. જુદાઈ ન ભાસે એનો અર્થ એકમેકતા. એકમેકતા થતી નથી, આ જુદાઈ ભાસતી નથી, એનું નામ એકમેકતા, એનું નામ મિલિત થઈ ગયું છે. હવે અહીંયા શું થઈ ગયું કે જ્ઞાનના આદિથી માંડીને એટલે કે અહીંયા એને જ્ઞાન જુદું દેખાવા માંડ્યું, એને જ્ઞાયક જુદો દેખાવા માંડ્યો, જ્ઞાનનું પરિણમન જુદું દેખાવા માંડ્યું, પરિણતિ જુદી દેખાવા માંડી, સર્વગુણાસ્તે સંકિત થયું જુદું દેખાવા માંડ્યું, જ્ઞાનની એક દેશ સુત્તા પ્રગટ થઈ ગઈ જુદી દેખાવા માંડી. એવો જ્ઞાની થયો. એ જ્ઞાની થયો ત્યારે શું થયું તો કે જ્ઞાનના આદિથી માંડીને પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે અનુભવન હોવાથી, પૃથક સ્વાદનું સ્વાદનને અનુભવન હોવાથી, તો કે પૃથક સ્વાદનું સ્વાદનને અનુભવન, રાગને જ્ઞાન એકમેક લાગતા હતા જ્ઞાન દશામાં, ત્યારે તો ભેગા થઈ ગયા હતા. હવે એ જુદા થયા હતા તો જુદા એને સ્વીકારમાં આવી ગયા. તો એનું જુદા સ્વીકારમાં આવ્યા ત્યારે શું થયું, ઓલા અજ્ઞાનમાં એકમેક હતા, મિલિત થઈ ગયા હોય એવું લાગતું હતું, અને આ જ્ઞાન થયું ત્યારે શું થયું કે જુદા છે એવો ખ્યાલ આવી ગયો કે આ તો જુદા જ હતા. પહેલાંય હું માનતો તો મિલિત થઈ ગયા છે એ અજ્ઞાન હતું, આ તો જુદા જ હતા. એટલે કે જ્ઞાનના આદિથી માંડીને
જ્યારથી સમ્યક જ્ઞાન થયું ત્યારથી એને જુદા જુદા પૃથક પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે અનુભવન હોવાથી હવે એને પૃથક પૃથક સ્વાદ આવે છે. હવે પૃથક પૃથક સ્વાદ એટલે શું? પૃથક પૃથક સ્વાદ એટલે કે રાગનો સ્વાદ જુદો છે અને જ્ઞાનનો સ્વાદ જુદો છે. તો કે પૃથક પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે અનુભવન હોવાથી તો કે બેયનું અનુભવન પૃથક પૃથક સ્વાદનું અનુભવન પાછું જ્ઞાનીને હોય. જ્ઞાની થઈ ગયો એને જ્ઞાનનું અનુભવન હોય કે પૃથક પૃથક સ્વાદનું અનુભવન હોય? જ્ઞાની થયો, દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું, સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું, જ્ઞાનરૂપ પરિણમન એનું ચાલવા માંડ્યું, સર્વગુણ અંશે સંકિત પરિણતિમાં થઈ ગયા. તો હવે એને કાંઈ પાછું રાગનોય પાછો સ્વાદ આવે અને પાછો જ્ઞાનનોય સ્વાદ આવે. એ બેયનો પૃથક પૃથક એટલે બે જુદા છે એવો સ્વાદ પાછો બેયનો સ્વાદ આવતો હોય છે. આમાં લખે છે, એમાં આચાર્ય ભગવાન લખે છે, જ્ઞાનના આદિથી માંડીને પૃથક 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 સ્વાદ એટલે કે જ્ઞાનનો સ્વાદ પૃથક, રાગનો સ્વાદ પૃથક, પૃથક પૃથક સ્વાદનું સ્વાદન, સ્વાદન એટલે વેદન, વેદન એટલે એ પ્રકારે જાણવું, પૃથક પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે બે પૃથક પૃથક છે, બેયનો સ્વાદ એનું સ્વાદન એટલે વેદન એટલે કે અનુભવન, બેયનો અનુભવન હોવાથી એમ લખે છે. આમાં આચાર્ય ભગવાન લખે છે, ત્રણ કસાયના અભાવના ધણી જેને ક્ષણમાં નિર્વિકલ્પ ને ક્ષણમાં વિકલ્પાત્મક દશા આવતી હોય એવા પૂજ્યતાને પામેલા એવા ત્રણ કસાયના ધણી હાલતા ચાલતા સિદ્ધ એવા અમૃતચંદ્ર આચાર્ય દેવ એમ લખે છે કે જ્ઞાની થયા પછી જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી પૃથક પૃથક જ્ઞાન અને રાગ અજ્ઞાન દશામાં મિલિત લાગતું હતું, જુદા પડ્યા એટલે જ્ઞાન અને રાગનું પૃથક પૃથક જુદું જુદું સ્વાદ, બેયનો સ્વાદ એટલે કે બેય નહીં, બેય જેવા છે એવું જ્ઞાન, બેય જેવા છે એવું જ્ઞાન અને એનું વેદન એટલે કે રાગય છે અને જ્ઞાનય છે એવું વેદન એટલે કે એવો અનુભવ વર્તે છે એને જ્ઞાનીને. કે જ્ઞાનીને કાંઈ દુઃખ થોડું હોય, જ્ઞાની તો સુખમય પરિણમી ગયા છે. તમે દુઃખની ક્યાં ચર્ચા ઉપાડી? પાછી આચાર્ય ભગવાન આયા માંડ તો દુઃખમાંથી છૂટીને હું સુખમાં આવ્યો અને પાછા તમે એમ કહો છો કે બેયના સ્વાદનું સ્વાદન, પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન, મિલિત સ્વાદનું સ્વાદન આવે છે. તો હવે અમારે મિલિત સ્વાદનું સ્વાદન આવે તો પાછું ત્રિકાળી દ્રવ્યમાં જવું કેવી રીતે? તો કે બસ એ જ અહીંયા ખૂબી છે. જ્ઞાની સહજમાં અંદર જતા રહીએ છે, અજ્ઞાની પુરુષાર્થપૂર્વક અંદરમાં જાય છે. અને જ્ઞાની સહજમાં જાય છે એમાં પણ એ સહજમાં પણ એને ઘણો પુરુષાર્થ અંદર ચાલતો હોય છે. જ્ઞાનીને વિકલ્પાત્મક દશાનું પરિણમન આવે છે એ જરાય ઈચ્છનીય નથી લાગતું. પૃથક પૃથક સ્વાદ આવે છે, એમાં રાગનો સ્વાદ આવે છે, એનો અર્થ કે રાગ અત્યારે વિદ્યમાન છે એવું જે એને જ્ઞાન વર્તે છે એવો એને રાગની વિદ્યમાનતા જરાય જોતી નથી. એટલે વારંવાર પાછા ભેદ જ્ઞાન રૂપે પરિણમીને પાછા અભેદમાં જવાનો પુરુષાર્થ એનો ચાલ્યા કરે છે. જ્ઞાની થયા પછી જ્ઞાન પરિણમન ચાલુ હોય પછી પણ જ્ઞાની પુરુષો પોતાના અભેદમાં જવા માટે પુરુષાર્થ કરીને ત્રિકાળી દ્રવ્યમાં અભેદ થવા માટે પુરુષાર્થ કરતા હોય છે. અને અજ્ઞાની જીવ એમ વિચારમાં લે કે હું તો પુરુષાર્થનો પિંડ છું, મારે શું પુરુષાર્થ કરવાનો હોય? તો કે પુરુષાર્થનો પિંડ છું એ મોટો પુરુષાર્થ છે. પુરુષાર્થનો પિંડ છું એમ માનવું, એમ શ્રદ્ધવું, એમ જ્ઞાનમાં જ્ઞેય બનાવવું ત્રિકાળી દ્રવ્યને એ સૌથી મોટો પુરુષાર્થ છે. અનાદિથી 6 દ્રવ્ય જ્ઞેય બની રહ્યા છે, રાગાદી ભાવ જ્ઞેય બની રહ્યા છે, પર પદાર્થ જ્ઞેય બની રહ્યા છે, એક સમયની પર્યાય જ્ઞેય બની રહી છે. ત્યાંથી પાર ઉતરીને હું જ્ઞાયક છું એમ એને જ્ઞેય બનાવવું એમાં સૌથી મોટામાં મોટો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ જ્યારે એનો ચાલવા માંડે ત્યારે જ્ઞાની થઈ જાય છે. અને જ્ઞાની થયા પછી પણ રાગ આવે છે તો એને ખરેખર એ ભિન્નપણે જાણે છે, એને અભેદપણે નથી જાણતો. એ પૃથક છે પણ પૃથક છે એવું જ્ઞાન વર્તે છે, પૃથક છે એવો એને જ્ઞાનમાં ખ્યાલ આવે છે. આ બધી ચર્ચા પૃથક સ્વાદની વિકલ્પાત્મક દશાની ચર્ચા છે. નિર્વિકલ્પ દશામાં તો એકલા જ્ઞાયકનું અનુભવન, એકલા જ્ઞાયકનો સ્વાદ હોય છે. નિર્વિકલ્પ દશા પછી વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે પણ દ્રષ્ટિ અપેક્ષાએ
અને પરિણતિ અપેક્ષાએ તો ખરેખર એને એકલા આત્માનો સ્વાદ ચાલતો હોય છે. પણ વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવ્યા ત્યારે એની વિકલ્પાત્મક દશામાં જે ઉપયોગ આત્માથી ચ્યુત થયો છે, આત્માથી ભિન્ન પડ્યો છે, આત્માથી ભેદરૂપ થયો છે, એ ભેદરૂપ થયો છે જેટલો ઉપયોગ ભેદરૂપ થયો છે એટલો વિકલ્પ ચાલે છે, એટલો અસ્થિરતાજન્ય રાગ ચાલે છે. એ ભેદરૂપ વિકલ્પમાં જે અસ્થિરતાજન્ય રાગ છે એવું જ્ઞાન પણ અહીંયા ભેદરૂપ જ્ઞાન જે થયું છે એ જ્ઞાનમાં આવું જ્ઞાન વૈરતા કરે છે અને જ્ઞાયકનું પણ જ્ઞાન વર્તે છે અને આ રાગનું પણ જ્ઞાન વર્તે છે. એને બેયનું પૃથક પૃથક સ્વાદન, પૃથક પૃથક અનુભવન એમ એને કહેવામાં આવે છે. એમ અહીંયા સિદ્ધ કરે છે કે પૃથક પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે અનુભવન હોવાથી પૂદગલ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી જેની ભેદ જ્ઞાન ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે તે એમ જાણે છે. જો ઉપર એમ લખ્યું હતું કે જેની ભેદ સંવેદનની ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે. અહીંયા કહે છે કે જેને ભિન્ન ભિન્ન સ્વાદ આવવા માંડ્યો એની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે. હવે આ આખી ચર્ચા એવી છે કે જ્ઞાનીનું સ્વરૂપ કેવું હોય છે, જ્ઞાનીને કેવી રીતે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવતો હોય છે અને જ્ઞાનીને કેવી રીતે ભિન્ન ભિન્ન સ્વાદ ચાલતો હોય છે. એ ભિન્ન ભિન્ન સ્વાદ ચાલતો હોવા છતાં એક જ સમયે એક કાળે એવું પરિણમન છે, કોઈ બે સમય નથી. જે સમયે જ્ઞાનનું પરિણમન ચાલે છે એ સમયે જ જ્ઞાનનું વેદન છે, એ જ સમયે રાગનું વેદન છે. ભલે એ બે વસ્તુ એને ભિન્ન ભિન્ન ખ્યાલમાં આવી ગઈ હોવા છતાં એને ખરેખર એ વેદનમાં બે વસ્તુ એક સાથે એક સમયે ચાલતી હોય છે. એને ખરેખર સાધક દશા કહેવામાં આવે છે. સાધક દશામાં એકલું જો આત્માનું પરિણમન જ હોય તો વિતરાગતા થઈ જાય, એકલું જો બહિર્મુખ રાગનું પરિણમન હોય તો એ મિથ્યા દૃષ્ટિ હોવો જોઈએ. પણ સાધકની સ્થિતિ જે ચતુર્થ ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જે આખી સાધક દશા ચાલે છે એની સ્થિતિ સમજવી એ બહુ ડેલિકેટ છે, બહુ જરૂરી છે અને બહુ સમજવી યથાર્થપણે જ્યારે એને ખ્યાલમાં આવે છે ત્યારે જ જ્ઞાની ઓળખાય છે. જ્ઞાનીના ચારિત્રના દોષ એવા દેખાવા માંડે, એવા જ્ઞાનીના ચારિત્ર દોષ દેખાય કે એક અજ્ઞાની જીવ પોતે એની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય. ઓલો જ્ઞાની તો જ્ઞાન રૂપે પરિણમતો હોય, જ્ઞાની તો શ્રદ્ધામાં હું જ્ઞાયક છું એમ પરિણમતો હોય, પણ એના કોઈ ચારિત્રના દોષ 12માં દેખાય, એના કોઈ વિભાવ દેખાય. એ વિભાવ જોઈને અજ્ઞાની જીવને એમ થાય કે આ જીવ કાંઈ જ્ઞાની થોડા હોય, આ જીવને કાંઈ જ્ઞાન થોડું પ્રગટ થયું હોય. કે સોગાનીજીની સ્થિતિ જુઓ તમે, તો સોગાનીજીની સ્થિતિ એવી હતી કે એને ધૂન કહેવાય, ધૂન ત્રિકાળી દ્રવ્યની ધૂન ચડી ગઈ હતી. એને એવી ધૂન હતી કે એને કાંઈ ખબર જ ન હોય, કોઈ વસ્તુની ખબર ન હોય. એને એ પોતાના મસ્તીમાં એવા ધૂનમાં લીન રહેતા હોય કે એને કોઈ પણ જાતની એવી આપણને એમ લાગે કે આને કેવી પ્રક્રિયા અંદર ચાલતી હશે. એને વંદનમાં જવાનો પણ ભાવ આવે તો આવે, નહીંતર વંદનનો ભાવ પણ ન આવે. એ બેઠા રહીએ તો બેઠા જ રહીએ પોતાના રૂમમાં, ઊભા જ ન થાય. હવે એની પરિણતિ કેવી કામ કરતી હશે, એનું સ્વરૂપ કેવું એને ઘોળાતું હશે, એની નિર્વિકલ્પતાની સતતતા કેવી ચાલતી હશે, એનું અંદરનું પરિણતિરૂપ પરિણમન કેવું ચાલતું હશે કે પરિણતિ ખરેખર એવી લવલીન હોય, ઉપયોગ ચૂત થાય ત્યાં ઉપયોગ કેવો પાછો અંદર ભળી જાય ને એનો પુરુષાર્થ ચાલ્યા કરે. એને બીજી કોઈ પ્રક્રિયામાં એ જોડાય જ નહીં, ક્યાંય જોડાય નહીં. ચર્ચા કરતા હોય ને ચર્ચામાં કોઈ કહે તો એમ કે ये चर्चा तो स्वप्न में होती है, अंदर में तो जागृति रूप से ज्ञायक चल रहा है. કેવી સ્થિતિ થઈ જાય જ્ઞાનીની. હવે એ જ્ઞાનીને કાંઈ રાગ પૃથક છે એટલે રાગની ખબર નહીં હોય, રાગનું જ્ઞાન નહીં વર્તતું હોય, રાગનો સ્વાદ નહીં આવતો હોય એને. અરે પૃથક સ્વાદનું વેદન છે ત્યારે તો એ પાછા અંદર જાય છે. જ્યાં જો એને બીજું રાગનું વેદન જ ન હોય, જો એને રાગ હોય જ નહીં, એને કસાઈ ભઠ્ઠી જેવો જો ન લાગતો હોય, એણે કીધું કે જમશેદપુરની ટાટાની ભઠ્ઠી જેવો કસાઈ જ્ઞાનીને લાગે છે, તો કેમ એને કાળા નાગ જેવો, કાળા અજગર જેવો એને કસાઈ લાગે છે, ભઠ્ઠી લાગે છે એને. ભઠ્ઠી શુભ ભાવ ભઠ્ઠી લાગે છે. શુભ ભાવ ભઠ્ઠી જ્ઞાનીને લાગે છે. એનું
એ શા માટે એમ બોલે છે કે એને સ્વાદ આવ્યો છે અહીંયા શુભ ભાવનો, જ્ઞાનનો સ્વાદ એ ચાલુ છે, શુભ ભાવ રાગ ચાલે છે, એનું પણ જ્ઞાન વર્તે છે, એનું નામ સ્વાદ છે. એવું જ્ઞાન વર્તે છે કે આ કેમ હજી રાગ થયા કરે છે, કેમ રાગ જાતો નથી, એવું એને ખરેખર બેયનો પૃથક પૃથક સ્વાદ અનુભવમાં આવે છે, સ્વાદનું સ્વાદન અનુભવનમાં આવે છે, એને ખ્યાલ આવે છે કે આવું પરિણમન પણ ચાલે છે. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની થઈ જાય છે અને એવી સ્થિતિમાં ખરેખર એ પાછો પોતે પોતાની મેળે સદુપયોગ રૂપે પુરુષાર્થ કરીને સહજતાથી અંદરમાં ચાલ્યા જાય છે જ્ઞાની. એવી કોઈ આ ખરેખર ભેદ જ્ઞાનની પ્રક્રિયા જો જ્ઞાનીને ખરેખર બીજો સ્વાદ જ ન આવતો હોય તો વિતરાગતા હોય, જ્ઞાનીને જ્ઞાનનો સ્વાદ ન હોય અને એકલો રાગનો સ્વાદ હોય તો બહિર્મુખતા હોય, તો મિથ્યા દ્રષ્ટિપણું હોય. પણ મિથ્યા દ્રષ્ટિપણું ગયું છે, વિતરાગતા પરિપૂર્ણ થઈ નથી, તો વચ્ચેનો કાળ છે એમાં સાધક અને બાધક દશા બેય ખરેખર એને ચાલુ રહે છે. એ એક કાળે જ ચાલતું હોય છે, એક કાળે જ ચાલતી હોય છે. જ્યારે આ દીપચંદજી શેઠિયાને આ વાત જ્યારે સોગાનીજીએ લખીને એને એના હાથમાં આવી ત્યારે એમણે એનો નિષેધ કરી દીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે, આ બધાએ સાંભળ્યું હોય. આપણે કોઈ વ્યક્તિની વાત નથી, પણ આપણે તો તત્વ સમજવાની વાત છે કે કેવી વાત જીવને એવી થઈ જાય છે કે જ્ઞાની થયા એટલે પૂરું થઈ ગયું, બસ એને કાંઈ રાગ હોય જ નહીં, એને કસાય હોય જ નહીં, એને કાંઈ શુભભાવ ભઠ્ઠી લાગે એવું થોડું હોય. શુભભાવ ભઠ્ઠી લાગે એવું હોય તો એ જ્ઞાની જ નથી કે. તો કે એવું નથી ભાઈ, જ્ઞાની થયા પછી જ એને ખરેખર તો શુભભાવ ભઠ્ઠી લાગે છે. જ્ઞાની થયા પહેલાં તો શુભભાવમાં એકત્વ બુદ્ધિ ચાલે છે. એ કસાય તો એને ખરેખર દેખાતો જ નથી. જ્ઞાની થયા પહેલાં એ કસાય જ નથી લાગતો એને. જ્યારે જ્ઞાની થાય ત્યારે તો ખબર પડે છે કે આ શુભ ભાવ છે એ કસાય છે. ત્યાં સુધી તો એને એકત્વ બુદ્ધિમાં એને સારું લાગે છે, મીઠાશ વર્તે છે એને. એ જ્ઞાની થાય છે, જુદો પડે છે એનાથી, ત્યારે તો ખરેખર એને રાગ ભાવ છે, કસાય ભાવ છે એ ભઠ્ઠી જેવો ને તીવ્ર દુઃખ લાગે છે. એમાં તીવ્ર દુઃખ, શુભ ભાવ થાય ત્યારે તીવ્ર દુઃખ લાગે છે. તીવ્ર દુઃખ કેવી રીતે લાગે કે સુખ એને પ્રગટ થઈ ગયું છે ને તીવ્ર દુઃખ, તો કે એને તીવ્ર દુઃખ લાગે છે ત્યારે અહીંયાથી પાછો ફરે છે. પાછો ફરીને ફરી શુદ્ધ ઉપયોગ આવે છે. ફરી 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 જ્ઞાની થતો જ્ઞાયક રૂપે પરિણમતો, નિરંતર પોતાના સ્વાદને અનુભવતો, પોતાના સ્વાદને નિર્વિકલ્પ દશામાં અનુભવતો, ત્યારે પૃથક પૃથક સ્વાદ બીજો કાંઈ છે જ નહીં, રાગનો સ્વાદ. અને પોતાના સ્વાદમાં જ્ઞાયકને અભેદપણે પરિણમન ચાલતું હોય ત્યારે સદુપયોગ છે, ત્યારે એકલો જ્ઞાયક અનુભવાય છે. પણ જ્યારે પાછા વિકલ્પાત્મક દશામાં આવે તો જેટલો રાગ બાકી છે એનું પણ જ્ઞાન રહે છે, અને જેટલી પરિણતિ જ્ઞાયક સાથે અભેદ થઈ એવું પરિણતિનું જ્ઞાન પણ એને ચાલતું હોય છે. આનું નામ ભિન્ન ભિન્ન પૃથક પૃથક સ્વાદ એમ કહેવામાં આવે છે. આખું ત્રિકાળી દ્રવ્ય છે ને, ત્રિકાળી દ્રવ્ય આખું એ અસંખ્ય પ્રદેશી ત્રિકાળી દ્રવ્ય છે. આખું અસંખ્ય પ્રદેશી ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય અસંખ્ય પ્રદેશી છે. એ અસંખ્ય પ્રદેશી તો એની ત્રિકાળતા છે, એની ધ્રુવતા છે, એનો ધ્રુવ સ્વભાવ છે, એનો જ્ઞાયક ભાવ છે, એની પરિપૂર્ણતા છે ત્રિકાળ સ્વભાવમાં. તો એટલે એ તો એક પોતાનું સ્વરૂપ ત્રિકાળ જ છે, એ તો પોતાનો સ્વભાવ છે, એ તો ધ્રુવ સ્વભાવ છે, એ તો જ્ઞાયક ભાવ છે, એ તો અસંખ્ય પ્રદેશ છે. અને એ એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો પથરાયેલા છે. આ બધું તો આપણે ઘણી વાર લેતા હોય, બધાને ખ્યાલ જ હોય. થોડો વિષય જુદો છે, બીજો લેવો છે, જરા ખ્યાલમાં આવે ને તો થોડું અંદરનું સ્વરૂપ કેવું હોય છે. તો એ આખો અસંખ્ય પ્રદેશી આત્મા છે, એ તો આખો ત્રિકાળ આત્મા છે. એના અસંખ્ય પ્રદેશો છે એ તો ધ્રુવ છે. હવે એ અસંખ્ય પ્રદેશો ધ્રુવ છે, એમાં ત્યાંથી જ અસંખ્ય પ્રદેશમાંથી જ એ અનંત ગુણો ત્યાં પથરાયેલા છે. આમ વિસ્તાર સામાન્ય સમુદાયથી આખો અસંખ્ય પ્રદેશ રહેલો છે. એમાં એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે. ધારો કે આ પ્રદેશ આમ કયો તમે, તો આમ ગુણો પથરાયેલા હોય ને, તો એ આ પ્રદેશે છે એ ગુણ, આ પ્રદેશે છે, આ પ્રદેશે છે, એમ આમ પથરાયેલો. તો આમ ગુણો હોય તો દરેક પ્રદેશે પથરાયેલા છે. એમ એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા હોય છે. હવે એ તો આખું ત્રિકાળી દ્રવ્યની સત્તા થઈ. હવે એ ત્યાંથી એક ઉત્પાદનું પરિણમન થાય છે. આ ત્રિકાળી દ્રવ્ય તો પરિપૂર્ણ શુદ્ધ છે, એ તો જ્ઞાયક ભાવ છે, એના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે, એના ગુણો શુદ્ધ છે, એમાં કોઈ પરિણમન નથી. એ અપરિણામી તત્વ છે, ધ્રુવ છે, આશ્રયભૂત તત્વ છે, ઉપાદેયભૂત તત્વ છે, એકરૂપ અખંડ જ્ઞાયક ભાવ છે, નિર્લેપ તત્વ ને નિર્બોજ તત્વ છે. એ શાશ્વત ને ટંકોત્કીર્ણ અઘટિત ઘાટ વધઘટથી જુદું એવું પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું પરમ નિરપેક્ષ તત્વ છે. એ તો પોતાનો સ્વભાવ છે. હવે ત્યાંથી આ જ્ઞાની થયો એની ચર્ચા ચાલે છે. ત્યાંથી પર્યાયોનો ઉત્પાદ થાય છે.
પર્યાયોનો ઉત્પાદ થાય છે એ પર્યાયોમાં જ અજ્ઞાનપણું, જ્ઞાનપણું અને વિતરાગપણું પ્રગટ થાય છે. અજ્ઞાની હોય એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય, જ્ઞાની હોય એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે અનંત ગુણોની અનંત પર્યાયો એકદેશ શુદ્ધતા રૂપે પામી જાય, અને જ્યારે ચારિત્રની યથાખ્યાત ચારિત્રની પૂર્ણતા થઈને કેવળ જ્ઞાન થાય ત્યારે પરિપૂર્ણ વિતરાગતાપૂર્વક કેવળ જ્ઞાન કહેવાય. તો એને બધી પર્યાયોની નિર્મળતા કહેવાય. હવે અહીંયા જ્યારે પર્યાયોનો ઉત્પાદ જ્યારે થાય ત્યારે એ પર્યાયોના ઉત્પાદમાં એ ઉત્પાદ બહિર્લક્ષે જ જ્યારે પરિણમતો હોય, અસંખ્ય પ્રદેશમાંથી અનંત ગુણોની અનંત પર્યાયોનો ઉત્પાદ થાય. અસંખ્ય પ્રદેશમાંથી અનંત ગુણોની અનંત પર્યાયો ઉત્પાદ પામે. એક પ્રદેશમાંથી અનંત ગુણોની પર્યાય ઉત્પાદ ન પામે, બીજા પ્રદેશમાંથી બીજા ગુણોની ઉત્પાદ ન પામે. અસંખ્ય પ્રદેશમાંથી અનંત ગુણોની અનંત પર્યાયો ઉત્પાદ પામે. બરાબર છે. હવે એ પર્યાયો ઉત્પાદ પામે, એ પર્યાયનો પણ કોઈ પ્રદેશ છે, પર્યાયનું પણ કોઈ ક્ષેત્ર છે. હવે એ પર્યાયનું ક્ષેત્ર શું છે? તો કે એ પર્યાયનું ક્ષેત્ર છે ને એમાં એ પર્યાય છે ને એ પર્યાય તો પોતે કાળ રૂપે રહેલી છે. એ પર્યાય શું છે? એ કાળ રૂપે રહેલી છે. દ્રવ્ય શું છે? નિર્વિકલ્પ વસ્તુ છે. ક્ષેત્ર શું છે એનું? તો કે અસંખ્ય પ્રદેશ છે. એનું કાળપણું કેવું છે? તો કે દ્રવ્યનું કાળપણું ત્રિકાળ છે. એનું ભાવપણું શું છે? તો કે અનંત ગુણાત્મક એનો ભાવ છે. આ તો એક ત્રિકાળી દ્રવ્યની ચર્ચા. દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ, કાળે ત્રિકાળતા, ભાવે અનંત ગુણાત્મકતા, એવા અસંખ્ય પ્રદેશે અનંત ગુણો રહેલા છે. હવે જે પર્યાયનો ઉત્પાદ થયો, તો પર્યાયનો ઉત્પાદ થયો એ પર્યાય શું છે? તો કે એ પર્યાય છે ને એ પર્યાય કાળ રૂપે ઉત્પાદ પામી છે. એને કહેવાય પર્યાયનો સ્વકાળ. પર્યાયનો સ્વકાળ, એ કાળ રૂપે ઉત્પાદ પામી પર્યાય. હવે એ કાળ રૂપે ઉત્પાદ પામી એ ક્યાંથી પામી? તો કે અસંખ્ય પ્રદેશ છે ને એમાંથી કોઈ પ્રદેશે, દરેક પ્રદેશે ઉત્પાદ થયો, પણ એ ગુરુદેવ ઘણીવાર લે છે કે અસંખ્ય પ્રદેશમાં ઉપરના પ્રદેશેથી ઉત્પાદ પર્યાયનો થયો. એટલે કે અસંખ્ય પ્રદેશ આમ પથરાયેલા હોય તો એમાં ઉપરના પ્રદેશ એટલે છેલ્લા પ્રદેશેથી આમ પર્યાયનો ઉત્પાદ થાય છે. તો એ પર્યાયનો ઉત્પાદ થયો એ અસંખ્ય પ્રદેશમાંથી પર્યાય ઉત્પાદ પામી. તો એક પર્યાયનો પ્રદેશ બહાર આવ્યો, પર્યાયનો પ્રદેશ બહાર આવ્યો એટલે ઉત્પાદ રૂપે પર્યાયનો પ્રદેશ આવ્યો. હવે એ પર્યાયનો ઉત્પાદ જ્યારે પ્રદેશ રૂપે થયો ત્યારે એમાં શું શું થયું? તો કે એમાં અનંત ગુણોની અનંત પર્યાયોનો ભાવ પડી ગયો. પર્યાયના અસંખ્ય પ્રદેશે ઉત્પાદમાં એનો કાળનું પરિણમન છે, એને સ્વકાળ કહેવાય. એ સ્વકાળમાં તમે જ્ઞાન પણ લઈ શકો, એને સ્વકાળ કહેવાય. હવે સ્વકાળની સાથે, એ કાળની સાથે અનંત ગુણોની અનંત પર્યાયોનું પરિણમન ચાલ્યું. તો અનંત ગુણોની અનંત પર્યાયનું પરિણમન શું છે? તો કે એ ભાવમાં જાય છે. ઓલી કાળનો ઉત્પાદ છે, ઉત્પાદ થયો એ કાળ છે અને પરિણમન થયું એ ભાવ છે. સમજો જરા વાત સૂક્ષ્મ છે. ઘણા વખત પહેલાં આ ચર્ચા લીધેલી, લગભગ 5-6 વર્ષ પહેલાં. આ ફરીથી આ વિષય આવ્યો છે એટલે આ ચર્ચા આવી છે. ટૂંકમાં આ આખી વાત એવી છે, અસંખ્ય પ્રદેશી આખો ધ્રુવ છે, અનંત ગુણાત્મક ધ્રુવ છે, એની ત્રિકાળતા છે, એનો જ્ઞાયક ભાવ છે. હવે એમાંથી ઉત્પાદ થયો એ એનો કાળ છે, એના કાળે ઉત્પાદ થયો છે. એ ઉત્પાદને કાળ કહેવાય. ઉત્પાદમાં કાંઈ પરિણમન ન જોવું, પહેલા ઉત્પાદ જોવો, ઉત્પાદ પર્યાયનો સ્વભાવ જોવો. તો ઉત્પાદ પર્યાયનો સ્વભાવ છે, એ પર્યાયના સ્વભાવમાં શું કહેવાય? તો કે એને કાળ કહેવાય. ઉત્પાદને કાળ કહેવાય. તો કે કાળ કેમ કહેવાય? તો કે ત્રિકાળમાંથી એક અંશ પ્રગટ થયો, તો એ ત્રિકાળનો એક કાળ એટલે કે એક ઉત્પાદ એનો ધ્રુવમાંથી ઉત્પાદ પ્રગટ થયો, એને કાળ કીધો. હવે એ કાળમાં શું થયું? તો એ કે કાળમાં પરિણમન ચાલુ થયું. હવે એ સમય એ કાળમાં પરિણમન ચાલુ થયું. પરિણમન કેવું ચાલુ થયું? તો કે અનંત ગુણ જે ભાવરૂપે હતા એ ભાવરૂપે અહીંયા એનું પરિણમન ચાલુ થયું. તો એ કાળની સાથે ભાવ ભળ્યો. સમજો, કાળની સાથે શું થયું? ભાવ ભળી ગયો. આ ઉત્પાદરૂપ કાળ છે એમાં અનંત ગુણોની અનંત પર્યાયોનો ભાવ ભળી ગયો. હવે એ ભાવ ભળી ગયો અનંત ગુણોની અનંત પર્યાયોનો. આ કાળનો એક સમયવર્તી સ્વકાળ છે, એમાં ભાવ ભળ્યો તો એ પરિણમન સહિતનો ઉત્પાદ થઈ ગયો. હવે સમજી ગયા? પરિણમન સહિતનો ઉત્પાદ થઈ ગયો. હવે એ પરિણમન સહિતનો ઉત્પાદ થયો તો એમાં આ કાળની જે વિશેષતા છે અને ગુણોનું પરિણમન છે, એ બેયને તમે જ્યારે ભેગા જોવો છો
ત્યારે અસંખ્ય પ્રદેશી આત્મામાંથી કોઈ પ્રદેશથી ઉત્પાદ થયો, અસંખ્ય પ્રદેશથી ઉત્પાદ થયો, એમાં ઉપરના ભાગમાંથી અસંખ્ય પ્રદેશથી ઉત્પાદ થયો. એ કાળમાં તમે જુઓ તો અનંત ગુણરૂપી ભાવનું પરિણમન ચાલ્યું. તો એ ભાવમાં અજ્ઞાન દશામાં શું હતું કે બધી અશુદ્ધતા ચાલતી હતી, ત્યાં અશુદ્ધતા ચાલતી હતી, સમજ્યા? બધી અશુદ્ધતા ચાલતી હતી. હવે આ જે કાળ ઉત્પન્ન થયો ને એ અસંખ્ય પ્રદેશ જે છે ને, અસંખ્ય પ્રદેશમાંથી અંશ આવ્યો છે. એ અસંખ્ય પ્રદેશનું જે એકરૂપપણું છે એ આ આખો કાળ છે ને એ અસંખ્ય પ્રદેશી કાળ છે. એ એક પ્રદેશમાંથી કાળ નથી આવ્યો, અસંખ્ય પ્રદેશી આખો છે એમાંથી આ કાળ ઉત્પન્ન પામ્યો છે. અને એમાં અનંત ગુણો હતા અસંખ્ય પ્રદેશે, એનું ભાવરૂપે પરિણમન એની સાથે જોડાણું છે. બહુ થોડી સૂક્ષ્મ વાત પડે તો સમજવાનો પ્રયત્ન કરજો. બહુ આ આખો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવે છે, અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય છે, અને અંદરમાં દ્રવ્ય સ્વભાવ એવો ને એવો હોવા છતાં આ પરિણમન કેવી રીતે ચાલે છે, આ પરિણમનમાં અજ્ઞાન દશા કેવી રીતે થઈ જાય છે, પરિણમનમાં જ્ઞાન દશા કેવી રીતે થઈ જાય છે, પરિણમનમાં પરિપૂર્ણતા કેવી રીતે થઈ જાય છે, એની ચર્ચા ચાલે છે. આપણે એટલું જ વિચારીએ છીએ કે પર્યાય પરદ્રવ્ય છે અને ત્રિકાળી દ્રવ્ય સ્વદ્રવ્ય છે. પર્યાય પરદ્રવ્ય છે અને ત્રિકાળી દ્રવ્ય સ્વદ્રવ્ય છે, એટલો જ આપણો વિચાર સીમિત થઈ ગયો છે. એ સીમિતતામાંથી આપણે આ વિચારે ચડવાની વાત છે. કોઈને એમ થાય કે આ તો હવે પર્યાયનું આટલી બધી ચર્ચા કરવાની શું જરૂર છે, આ તો પર્યાયનું પરિણમન છે ને એ તો મારામાં છે જ નહીં, હું તો દ્રવ્ય જ છું, આપણે એટલું જ લઈ લઈએ તો આમાં શું ફેર પડે? તો કે એટલું એમ નહીં આવે તને. તું ગમે તેટલો વિચાર કરીશ ને, તું કેટલા વર્ષથી વિચાર કરસ, વિચારી લેજે. કેમ દ્રવ્ય હાથમાં નથી આવતું? કેમ પરિણમન સમ્યક થતું નથી? કેમ અજ્ઞાન દશા જાતી નથી? કેમ તું જ્ઞાની થતો નથી? કેમ તને રાગનો ને જ્ઞાનનો પૃથક પૃથક સ્વાદના ભાગલા પડતા નથી? કેમ તને એકરૂપતા રાગ સાથે ચાલ્યા કરે છે, એકરૂપતા થાય છે એ પણ કેમ ખબર પડતી નથી? એના માટે આ બધું જરૂરી છે. એટલે આ આખી કાળની અસંખ્ય પ્રદેશ જે છે એ અસંખ્ય પ્રદેશી એક અંશ પ્રગટ થયો છે. એ અસંખ્ય પ્રદેશી અંશ પ્રગટ થયો છે. એ કાળરૂપી સ્વકાળની એક ઉત્પાદરૂપ સ્થિતિ છે. એ ઉત્પાદરૂપ સ્થિતિમાં શું છે તો કે એમાં જ્ઞાનની ઉત્પાદરૂપ સ્થિતિ છે. હવે એમાં આ અનંત ગુણનું પરિણમન એમાં ભાવરૂપ છે, એ ભળે છે એમાં કાળ સાથે. એટલે એ જ્ઞાન સાથે અનંત ગુણની અનંત પર્યાયો જ્યારે એકમેક થાય છે. કાળને જ્ઞાન કહેવાનું કારણ શું છે કે ઉત્પાદ જ્યારે તમે લ્યો છો ત્યારે એ ઉત્પાદ સ્વભાવ પર્યાયનો જ્યારે કહો ત્યારે એ કાળ રૂપે હોય છે, એ સ્વકાળ છે એનો. એટલે એને એમાં કારણ કે જ્ઞાન છે ને એ અસાધારણ છે, બીજા ગુણો છે ને એ ખરેખર કાંઈ જાણતા નથી, જ્ઞાન જાણે છે ને જ્ઞાન ઉત્પાદ રૂપે હોય છે, તો એ સ્વકાળ રૂપે છે એમ કહેવામાં આવે. હવે આ બધા ગુણોનું પરિણમન એમાં ભળી ગયું એટલે કે એની સાથે એનું પરિણમન કાળની સાથે ચાલુ થઈ ગયું. હવે એ જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી તો એને બહિર્લક્ષી પરિણમન, પરલક્ષી ભાવ, વિભાવ ભાવ, મિલિત ભાવ, એનો જ સ્વાદ અને એનું જ ખરેખર પરિણમન ચાલ્યા કરે છે. પ્રત્યેક સમયે આ ઉત્પાદ કાળ રૂપે થાય છે, પ્રત્યેક સમયે અનંત ગુણની અનંત પર્યાયો ઉત્પાદ પામે છે, પ્રત્યેક સમયે આવી રીતે મિલિતપણું થઈ અને ખરેખર આ ઉત્પાદમાં આ અનંત ગુણોની અનંત પર્યાયો જ્યારે ભળે છે ત્યારે એને આ આખો એક પરિણમન વિભાવ રૂપે પરલક્ષી ભાવ એને ચાલ્યા કરે છે. આવું અજ્ઞાન દશામાં અનાદિથી ચાલ્યા કરે છે. આવી એક સ્થિતિ છે, આવો એક સ્વભાવ છે. હવે આવો સ્વભાવમાં જ્યારે એ જ્ઞાની કેવી રીતે થાય, ત્યારે એ જ્ઞાન કેવી રીતે એને ખ્યાલ આવે, જ્યારે એ જ્ઞાની કેવી રીતે થાય તો કે જ્યારે અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે, એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મામાંથી એ અસંખ્ય પ્રદેશીમાંથી એક અંશ ઉત્પાદ થાય છે. એ અંશ છે કોનો તો કે અસંખ્ય પ્રદેશીનો અંશ છે. એ આંશિક અંશ કહેવામાં આવે. ઓલો અંશી છે અને આ આંશિક અંશ છે. તો આંશિક અંશ છે એ કેવો છે તો કે એ અંદરમાં અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે ને એના જેવો જ આંશિક અંશ છે. હવે એમાં અનંત ગુણની અનંત પર્યાયો મિશ્રિત થાય છે. એટલે શું થાય છે કે એમાં રાગાદીની પર્યાય પણ છે, મિથ્યાત્વની પર્યાય પણ છે, વિભાવની અનંત ગુણની અનંત પર્યાયો પણ છે. એ એમાં ખરેખર એકમેક જેવી મિલિત થઈ ગયેલી લાગે છે, એને એકમેક થઈ ગયેલી મિલિત થઈ ગયેલી એને લાગે છે. હવે એ એકમેક થઈ ગયેલી મિલિત થઈ ગયેલી લાગતી હતી.
જ્યાં એને આ ખ્યાલમાં આવે છે કે આ અસંખ્ય પ્રદેશ એ ભગવાન આત્મા છે, એ નિર્વિકલ્પ વસ્તુ છે, એ અસંખ્ય પ્રદેશે છે, એ તો ખરેખર ત્રિકાળતા ભરેલી છે અને એમાં અનંત ગુણો ભરેલા છે. અને ત્યાંથી એક આ અસંખ્ય પ્રદેશોનો આંશિક અંશ એ ખરેખર મારા ઉત્પાદ રૂપે આવ્યો છે. હવે એ ઉત્પાદ રૂપે આવ્યો એમાં તો જ્ઞાન 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 જ્ઞાન, કારણ કે અસંખ્ય પ્રદેશે જ્ઞાન પથરાયેલું છે. ત્યાંથી ઉત્પાદ થયો એ જ્ઞાન આવ્યો છે. હવે અસંખ્ય પ્રદેશે બીજા ગુણો પણ પથરાયેલા છે. ગુણો પથરાયેલા છે, ઉત્પાદમાં જ્ઞાન સળંગપણે રહેલું છે. અને જ્ઞાન સિવાયની બીજી ગુણોની પર્યાયો છે એ ભિન્ન ભિન્નપણે વધઘટવાળી જુદી જુદી થયા કરે છે. માટે જ્ઞાન એકરૂપ રહ્યા કરે છે ઉત્પાદમાં. એ ઉત્પાદમાં એનો સ્વકાળ છે. એ સ્વકાળમાં જ્યારે બીજા ગુણોની પરિણામ ભળે છે, હવે એ ત્યારે મિલિતપણું લાગ્યું. હવે જ્યારે એને આ વિષય ખ્યાલમાં આવે છે કે આ તો જ્ઞાન ઉત્પાદ પામે છે, આ જ્ઞાનનો સ્વકાળ છે, જ્ઞાનનો સ્વકાળ છે, જ્ઞાનનો સ્વકાળ છે, આ બધું જે પરિણમન ભળે છે ત્યાં મારું કાંઈ અસ્તિત્વ નથી. જ્યાં એવો એને ભેદદાન થાય છે ત્યાં બેયનો સ્વાદ જુદો જુદો ખ્યાલમાં આવે છે. ઓહો હો, મારા ઉત્પાદમાં તો જ્ઞાન પરિણમી રહ્યું છે. મારા ઉત્પાદમાં આ અનંત ગુણોની અનંત પર્યાયો છે, તો કે એ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ જ્ઞાન છે. એ મારું સ્વરૂપ જ્ઞાન છે એટલે કે હું જ્ઞાનમય ભગવાન આત્મા છું, એટલે મારી ત્રિકાળ સત્તા છે, એટલે મારી જ્ઞાયક સત્તા છે, અપરિણામી સત્તા છે, ધ્રુવ સત્તા છે, અખંડ સત્તા છે, નિર્લેપ સત્તા છે. કાંઈ એમાં પરિણામ ભળ્યા નથી. કોઈ અનંત ગુણની અનંત પર્યાયના પરિણામો મારા જ્ઞાન પરિણામ સાથે ભળ્યા નથી, મારા ઉત્પાદ સાથે ભળ્યા નથી, કારણ કે ઉત્પાદ તો પાછો અંદર વયો જાય છે. આ પરિણામો છે એ પરિણામોની સ્થિતિમાં જે કાંઈ ભજી ગયું એ બહાર મૂકીને પાછા અંદર જાય છે. જ્ઞાનમાં તો જ્ઞાન હતું, જ્ઞાનમાં તો જ્ઞાન હતું, આવતું હતું જ્ઞાન, ગયું જ્ઞાન, જ્ઞાન આવ્યું, જ્ઞાન બહાર ગયું, જ્ઞાન અંદર આવ્યું, જ્ઞાન બહાર ગયું, જ્ઞાન અંદર આવ્યું. આવી સ્થિતિ જ્યાં ખ્યાલમાં આવે છે ત્યાં એને ખરેખર આ રાગાદી ભાવ કે મિથ્યાત્વનો સ્વાદ એ પૃથક છે એવું ભાન થઈને જ્ઞાન અંદરમાં લપેટાઈ જાય છે કે હું તો જ્ઞાયક છું, હું તો ધ્રુવ પરમાત્મા છું, હું તો અખંડ પરમાત્મા છું. હવે એ જ્ઞાની થઈ ગયો ત્યારે શું થયું? એને જ્ઞાની થયો એટલે જ્ઞાન પરિણામ તો ઉત્પાદ પામ્યા જ કરે છે. જ્ઞાન 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 ઉત્પાદ પામે છે, જ્ઞાન ઉત્પાદ પામે છે. ત્યારે એમ જ થાય છે ઉત્પાદ અસંખ્ય પ્રદેશીથી આંશિક અંશ ઉત્પન્ન થયો. એ અંશમાં તો જ્ઞાન છે. હવે એ અંશમાં જ્ઞાન છે, એમાં શું થાય છે કે અનંત ગુણોની અનંત પર્યાયો ભળે છે. હવે એક જ્ઞાની થયા પછી જુદું પરિણમન એક થાય છે. એ આંશિક પરિણમન જે પ્રગટ થયું ને, એ આંશિક પરિણમનમાં બે ભાગલા થાય છે. સમજો જરા. એક પર્યાયનો ઉત્પાદ, એમાં બે ભાગલાવાળું પરિણમન ચાલુ થઈ જાય છે. બે ભાગલાવાળું પરિણમન થાય છે. અસંખ્ય પ્રદેશી તો આત્મા એક છે. આ આંશિક જે ઉત્પાદ થયો ને, આપણે આંશિક અંશ લીધો ને ઉત્પાદમાં, એ આંશિક અંશ ઉત્પાદમાં લીધો, એમાં બે ભાગ પડી જાય છે. આંશિક અંશના ઉત્પાદમાં બે ભાગ પડે છે. એક જ્ઞાનનું પરિણમન જ્ઞાયક સાથે ભળેલું ઉત્પન્ન થાય છે, અને એક જ્ઞાનનું ભેદરૂપ જેટલું પરિણમન છે એટલું ઉત્પાદરૂપ બહાર રહે છે. આ પરિણતિ બની જાય છે, આ ઉપયોગ થઈ જાય છે. હવે આ ઉપયોગ જે થઈ જાય છે એવી જ રીતે અનંત ગુણની અનંત પર્યાયો જે પ્રગટ થઈ, આ જ્ઞાનની વાત થઈ. અનંત ગુણની બીજી અનંત ગુણ્યા પર્યાયો પ્રગટ થઈ, એમાં પણ આંશિક આ એક સાથે ઉત્પાદ બધો થાય છે. જ્ઞાનનો ઉત્પાદ કયો, અનંત ગુણની અનંત પર્યાયનો ઉત્પાદ કયો, એક સાથે ઉત્પાદ થાય છે. એમાં બધામાં બે ભાગલા પડી જાય છે. એ બે ભાગલા પડે છે, એમાં એક ભાગ છે એ પરિણતિ રૂપે કામ કરે છે. આ અસંખ્ય પ્રદેશી આખો આત્મા, એમાંથી આંશિક અંશ પ્રગટ થયા. એ આંશિક અંશમાં બે ભાગ પડે છે. એ આંશિક અંશમાં એક ભાગ પરિણતિ રૂપે કામ કરે છે, અને આંશિક અંશમાં બીજો ભાગ છે એ ઉપયોગ રૂપે કામ કરે છે. એટલે કે ત્યાં જ્યાં ઉપયોગ જ્ઞાનનો છે, એ જ્ઞાનના ઉપયોગનો એક અંશ જે પરિણતિ રૂપે કામ કરે છે, શ્રદ્ધાની પર્યાય એક અંશ પરિણતિ રૂપે કામ કરે છે, ચારિત્ર્યની સ્વરૂપાચરણ ચારિત્ર્યની પરિણતિ એક અંશ રૂપે કામ કરે છે. આ તો આખી પરિણતિ અભેદદાયક સાથે થઈ ગઈ. આ તો અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા, અનંત ગુણાત્મક ત્રિકાળ વસ્તુ, એનો નિર્વિકલ્પ સ્વભાવ, એની સાથે આખી આ પર્યાયો, આંશિક પર્યાયો અભેદ થઈને પરિણમી ગઈ, એને પરિણતિ કીધી. હવે આ ઉત્પાદ જે બીજો, આ ઉત્પાદનો બીજો ભાગ છે, એ બીજા ભાગમાં અત્યારે હવે એને રાગાદી પરિણમન ને અશુદ્ધતાનું પરિણમન ચાલે છે. હવે એક પર્યાયના બે ભાગ છે. એક પર્યાયના બે ભાગ હોવાને કારણે આ એક પર્યાયના બે ભાગમાં એને ભાગ એક જ પર્યાયના બે છે.
એક પર્યાયના રાગની પર્યાય હોય ને, ચારિત્ર્યની પર્યાયમાં બે ભાગ કહી શકાય. જ્ઞાનની પર્યાયમાં બે ભાવ લેવાના આપણે. જ્ઞાનની પર્યાયમાં બે ભાવ લેવાના, રાગની પર્યાયમાં બે ભાગ લેવાના. શા માટે? રાગ છે ને એ તો નીકળી જ જાય છે, એ રહેતો જ નથી, ક્યારેય નથી રહેતો. જ્ઞાન તો અનાદિ અનંતરીય છે, એટલે એમાં બે મોઢા થાય, બે ભાવ થાય, બે ભાગ ન થાય. એમાં બે ભાવ થાય. ગુરુદેવે બે ભાગે લીધા છે કોઈ કોઈ જગ્યાએ. એ તો રાગના બે ભાગ છે, એ અપેક્ષાએ જ્ઞાનમાં બે ભાગ કહી શકાય. પણ જ્ઞાનમાં બે ભાવ છે. એ બે ભાવમાં એક ભાવ અંદર ચાલ્યા કરે છે, અને બીજો ભાવ છે એ અત્યારે પણ વિભાવરૂપ, એટલે સમ્યક જ્ઞાન હોવા છતાં હજી કેવળ જ્ઞાન ન હોવાને કારણે હજી એમાં આંશિક શુદ્ધિ જ છે, હજી પૂર્ણ શુદ્ધિ નથી આવી, કેવળ જ્ઞાન નથી હોવાને કારણે. એટલે એટલું અધૂરું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન નથી. એ ઉપયોગરૂપ બહાર જતું જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી, એ અધૂરું જ્ઞાન છે. સમ્યક જ્ઞાન હોવાને કારણે અધૂરું છે, કારણ કે કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું એટલે અધૂરું છે. પણ આ પરિણતિ તો અહીંયા અંદર કામ કરે છે. એ પરિણતિ તો પૂરેપૂરી જ્ઞાયક સાથે અભેદ થઈ છે, એટલે એને પૃથક પૃથક સ્વાદ આવે છે, ભિન્ન ભિન્ન સ્વાદ આવે છે. આ ઉપયોગ જેટલો બહાર છે એનું પણ એને વેદન છે, એટલે કે ખ્યાલ આવે છે. અને આ પરિણતિ જેટલી કામ કરે છે, એટલું જ્ઞાન છે, એટલું શ્રદ્ધાનું પરિણમન છે, ચારિત્ર, એટલો પણ એને ખ્યાલ આવે છે. બેયના પૃથક પૃથક સ્વાદ, બેયની જુદાઈ એને નિરંતર જ્ઞાનીને બેયની જુદાઈ ચાલતી હોય છે. કોઈ સમય એવો નથી હોતો કે એને જુદાઈનું ભાન ન વર્તતું હોય. એ કોઈ પણ અવસ્થામાં, જાગૃત અવસ્થામાં હોય કે રાત્રે ઊંઘની અવસ્થામાં હોય, તો પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને એના બે ભાગ પૃથક પૃથક નિરંતર ચાલતા હોય છે. એ બે ભાગલા પડ્યા, હવે એ ભાગલા ક્યારેય એક થતા નથી. ગુરુદેવ કહે છે ને, કોઈ પથ્થર ઉપર વીજળી પડે અને એ પથ્થર ઉપર વીજળી પડે, પછી બે પથ્થરના ફાટા થઈ ગયા, પછી ધારે તો એ બે પથ્થરને એક ન કરી શકે. એમ આ વીજળી એટલે પ્રજ્ઞા છીણી મારી એણે જ્ઞાન ને રાગ વચ્ચે, ત્યાં બે ફાંટા પડી ગયા. હવે એ બે ફાંટા જુદા જુદા ભાસે છે, એને ક્યારેય પણ એનો સ્વાદ એને મિલિત આવતો નથી. જુદાઈવાળો પૃથક પૃથક સ્વાદ આવે છે. એનો અર્થ એમ છે કે ખરેખર એને જુદાપણું ભાસે છે, કે રાગ છે એ મારો સ્વભાવ નથી, પણ ખરેખર મારી પર્યાયમાં અત્યારે પરિણમન મારા સંગે હોવાને કારણે, એ ખરેખર મારું જ પરિણમન હોવાને કારણે એનો સ્વાદ પણ મને આવે છે. એવું જ્ઞાનીને પણ વિકલ્પાત્મક દશામાં બરાબર યથાર્થ જ્ઞાન વર્તતું હોય છે. જ્ઞાની દ્રષ્ટિ અપેક્ષાએ રાગને પૂદગલનો જાણે છે, અને જ્ઞાન અપેક્ષાએ રાગને પોતાનું પરિણમન જાણે છે અને માને છે. એટલી બધી જ્ઞાનીની પૃથક પૃથક સ્વાદની સ્થિતિનું આ બતાવવા માગે છે આચાર્ય ભગવાન. કોઈ એવી સ્થિતિ નથી કે જ્ઞાની એવો થઈ જાય છે કે ના ના ના, રાગ છે જ નહીં, મારે કાંઈ છે જ નહીં, મારું કાંઈ છે જ નહીં, બધું પૂદગલ છે, જળ છે. તું તો હવે રાગ યાદ કરમાં, રાગને થોડો યાદ કરાય, રાગ તો તારો છે નહીં, શેનો યાદ કરસ? રાગને યાદ કરવાની વાત જ નથી. રાગને યાદ કરે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. રાગને યાદ કરે, રાગને અહમ કરે, રાગને માને, એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એની ચર્ચા નથી. પણ જેટલો રાગ છે એનું એને જ્ઞાન વૈરતા કરે છે. એવું જ્ઞાન ન વર્તે તો ખરેખર એનું જ્ઞાનીપણું પણ ખરેખર જોખમમાં આવી જાય છે. ખરેખર એ જ્ઞાનીપણું રાગ હોવા છતાં જો રાગનો સ્વીકાર ન હોય જ્ઞાનીને, તો એને જ્ઞાની ન કહી શકાય. એટલે અહીંયા જે કહેવા માગે છે એ ખૂબ સુંદર ચર્ચા અહીંયા આ સમયસાર પરમાગમની 97 નંબરની ગાથામાં ભરેલી છે, કે જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે, જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન, એટલે કે અનુભવન એને હોય છે. આવું પૃથક પૃથક સ્વાદનું અનુભવન હોવાના સમયે પણ એ જ્ઞાનીની પરિણતિ જ્ઞાયક સાથે અભેદપણું ક્યારેય છોડતી નથી. હું જ્ઞાયક છું એવો સ્વીકાર એનો નિરંતર ચાલ્યા કરે છે. હું ધ્રુવ છું એવો સ્વીકાર એનો નિરંતર ચાલ્યા કરે છે. એને કહેવું નથી પડતું હું ધ્રુવ છું એમ, એને બોલવું નથી પડતું હું ધ્રુવ છું એમ, એને કોઈ એવો વિચાર કે વિકલ્પ પણ નથી આવતો કે હું ધ્રુવ છું એમ. એવો વિકલ્પ તો જે અજ્ઞાન દશામાં છે ને એને કરવો પડે છે. જ્ઞાનીને એવો વિચાર કે વિકલ્પ નથી હોતો કે હું ધ્રુવ છું ને, હું શુદ્ધ છું ને, હું અખંડ છું ને, હું એક છું ને, હું નિત્ય છું, નિર્લેપ છું, નિર્બોધ છું ને, પરમ પરિણામિક લક્ષણ છું ને, એવું એને કાંઈ હોતું જ નથી.
એને તો ખરેખર એવી પરિણતિ કામ કરતી હોય છે કે હું બસ જ્ઞાનમય પરમાત્મા જ્ઞાયક છું, એવી પરિણતિ કામ જ કરતી હોય છે. એને કહેવાનું નથી હોતું, એને બોલવાનું નથી હોતું, એની પરિણતિમાં તો વેદન ચાલ્યા કરે છે, એને તો આસ્વાદ આવે છે, એ આસ્વાદી રહ્યો છે, પ્રત્યક્ષ આસ્વાદ લઈ રહ્યો છે જ્ઞાની તો. એવું એને આવું ભેદ આવું ભિન્ન ભિન્ન પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, અર્થાત પૂતગલ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો તે ખરેખર હોય છે. જો પૂરું કરું છું 2 મિનિટમાં. કોઈ મકાન હોય ને, મકાન તો એ તો આપણું ઘર કહેવાય ને, ઘર. એમ અહીંયા ઘર છે, આ ઘર, આ કેવું ચૈતન્ય ઘર છે. એ ચૈતન્ય ઘરમાં છે ને ઓરડા છે, ઓરડા ઘણા. બેનશ્રીએ કીધું ને કે તારા આનંદ ધામમાં અનંત ઓરડાઓ ભરેલા છે. તો એ ઘર છે ને એ આખું ભરેલું છે. એ ઘરમાં આખું ભરેલું ઘર છે, એમાં એક દરવાજો છે. શું? આખું ઘર ભરેલું છે, એમાં દરવાજો છે. તો એ દરવાજો છે ને એને ગુણ કહેવામાં આવે છે. ઘર છે ને એ અનંત ગુણાત્મક છે. દરવાજો થઈ ગયો ગુણ, પછી દરવાજો થઈ ગયો ગુણ, પછી એમાં આગળિયો માર્યો તો એ થઈ ગઈ પર્યાય. એ પર્યાય એ આગળિયામાં માર્યું તાળું તો એ થઈ ગયો બંધ. હવે એ બંધમાંથી નીકળવું કેવી રીતે? તો કે ચાવી તારી પાસે છે જ્ઞાનની. જ્ઞાનની ચાવીથી તાળું ખોલ. એ તાળું ખોલ અને પર્યાયનો આગળિયો ખોલ અને તું બારણામાંથી રૂમમાં વયો જા અંદર ઘરમાં તારા. આ આખો તારો ઘર, એ ઘર કેવડું મોટું, એમાંથી ગુણ કેવા? તો કે બારણા જેવડા નાના. એમાંથી આગળિયો કેવડો? તો કે એ તો પર્યાય જેટલું નાનું, એવડી પર્યાય. કોઈ તાળું કેવું? તો કે સામાન્ય થોડોક બંધ છે, એમાં શું મૂંઝાઈ ગયો તું? એ તાળું મારી દીધું તારા આત્માને, એનું નામ બંધ. તો કે ચાવી હવે ક્યાંથી ગોતવા જાવી? તો કે જ્ઞાનની ચાવી તારી પાસે છે, એને માસ્ટર કી. ખોલી લે તાળું હમણાં. બંધથી છૂટી ગયો, પર્યાયનો આગળિયો ખોલ્યો, ગુણથી અંદર વયો ગયો જ્ઞાયકમાં. આવી સ્થિતિ છે. એમાં ચૈતન્ય ઘર છે, આ જ્ઞાયક ઘર છે, આ પોતાનું શાશ્વત ઘર છે, આ પોતાનું રહેણાંક છે. આવો અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે, આવો ત્રિકાળ સ્વભાવી ભગવાન આત્મા છે, આવો નિર્લેપ નિર્વિકલ્પ ભગવાન આત્મા છે, અકૃત્રિમ વિજ્ઞાન ઘન ભગવાન આત્મા છે, ચૈતન્યમય નિર્વિકલ્પ અકૃત્રિમ વિજ્ઞાન ઘન પરમાત્મા છે. એવો પરમાત્મા છે, એનો જ્યાં એને જ્ઞાનીને સ્વાદ આવ્યો ત્યાં જ એને ખરેખર બધું પૃથક 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 ભાસ થવા માંડ્યો કે આ મારામાં તો કાંઈ કોઈ પર્યાયોનો જ અભાવ છે. તો રાગ તો પર્યાયોના એક સમયના પરિણમનમાં આવતી ભાવની ગુણની પર્યાય છે. મારા કાળમાં પણ ખરેખર મારા જ્ઞાનમાં પણ રાગ આવ્યો નથી, તો મારા જ્ઞાયકમાં તો રાગ કેવી રીતે આવે? એટલો પૃથક પૃથક ભિન્નતા એને જ્ઞાનીને ભાસતી હોય છે, એને ખરેખર કહેવામાં આવે છે જ્ઞાની. આવો જ્ઞાની ક્યારે થાય? કે જ્યારે રાગથી પૃથક થઈને હું જ્ઞાનમય પરમાત્મા છું અને જ્ઞાનમય જ મારું પરિણમન ચાલી રહ્યું છે, એવો જ્યારે એને સ્વભાવ ખ્યાલમાં આવી જાય, જ્ઞાયક ભાવ, અપરિણામી તત્વ ધ્રુવ જ્ઞાયક ભાવ, ત્યારે એને ચૈતન્યનું પરિણમન, જે જ્ઞાનનું પરિણમન છે, એ જ્ઞાનનું પરિણમન અભેદ થઈને જ્ઞાયક સાથે પરિણમે. પછી એને વિકલ્પાત્મક દશામાં આવે તો એને બે પૃથક પૃથક ભાસે છે. જ્યાં સુધી પરિણમન જ્ઞાનનું સમ્યક ન થાય ત્યાં સુધી મિલિત ભાસે છે, અને જ્યાં પરિણમન થયું ત્યાં જુદા પડી જાય છે. જુદા હતા એવું ભાન થયું, એને એમ કહેવાય કે જુદા પડી ગયા. આવી કોઈ ચર્ચા ખૂબ સુંદર આ 97 ગાથામાં આ લખેલી છે. 97 ગાથા આ પૂરી નહીં થાય એવી છે, બહુ સારી ગાથા છે. એક પછી એક વિષયો નવા નવા આવ્યા કરે, અને આપણને એમ થાય કે આને આપણે સ્પષ્ટ કરીએ બરાબર. હજી તો આના પછીનું આવે છે અનાદિ નિધનવાળો, એ વિષય બહુ સારો છે. એક પછી એક વાત આવ્યા જ કરે. આ ગાથા બહુ અગત્યની છે. કર્તા પ્રતિભાસે છે, અકર્તાય પ્રતિભાસે છે. અજ્ઞાની હતો, જ્ઞાની થઈ ગયો. તો કે અજ્ઞાની હતો એ જ્ઞાની કેવી રીતે થયો? તો કે જ્ઞાનમય પરિણમન હતું એવો ખ્યાલ આવ્યો, એને ખરેખર જ્ઞાની કહેવામાં આવે છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.